હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 215 તારીખ 11/1/36 સાંજના પ્રભુશ્રીજી ઉપદેશમાં જણાવે છે તે વખતે પત્રાંક બધા મોક્ષો બેઠા છે અને પત્રાંક 321નું વાંચન થયું પરમ કૃપાલનું. તેમાં વાત આવી, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. જ્ઞાની પુરુષનો આત્મા આ સંસારના પદાર્થોથી અત્યંત ઉદાસીન છે, વૈરાગ્ય ભાવમાં વર્તે છે. એટલે પ્રવૃત્તિમાં પણ જ્ઞાની હોય તો પણ તે આત્માને તેવો જ ઉદાસીન રાખે. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, એટલે ક્યાંય લેપાય નહીં. જલ કમલવત રહે. ઘરમાં પણ જ્ઞાનીઓ ગમે તેવા કાર્યો કરવા પડતા ઉદ્યાધીન પ્રવૃત્તિ તો પણ તે અલિપ્ત રહે છે. એમ કૃપાલદેવે કહ્યું પત્રમાં, અત્યંત ઉદાસ પરિણામ, અત્યંત વૈરાગ છે જેને પરિણામે રહેલું એવું જે એમનું ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. પ્રવૃત્તિમાં પણ તેવું રાખે. એટલે ગાંધીજી એકવાર કૃપાલદેવની પેઢીએ બેઠા હતા. કૃપાળુદેવનું વર્તન એમણે જોયું કે કોઈ વેપારી સાથે લાખોના સોદાની વાત કરી અને તરત જ પાછા ધ્યાનમાં આવી ગયા. ત્યારે ગાંધીજી લખે છે કે લાખોના સોદાની વાત કરીને ગૂઢ તત્વના વિચારમાં ડૂબી જવું એ જાત વેપારીની નહીં પણ કોઈ તત્વજ્ઞાનીની છે. નિરંતર જેને અંદરમાં તો તત્વની જ રમણતા છે, બહારનો વ્યવહાર તો ઉપલક કર્માધીન એ કરીને પાછા ગૂઢ વાતો કરવા તત્વની બેસી જાય. એમ પરમ કૃપાળુ દેવની પ્રત્યેક ક્રિયા ઉદાસીનપણે થાય છે. વિચરે ઉદય પ્રયોગ. એટલે આ વાત સાંભળીને એક મુમુક્ષુએ એમ પ્રશ્ન કર્યો કે જ્ઞાની સર્વ અવસ્થામાં અબંધ પરિણામી છે તે કેમ હશે? જ્ઞાની પુરુષો બધી જ અવસ્થામાં અબંધ પરિણામી, કર્મથી બંધાતા નથી, બંધ થતો નથી, એમને કેમ હશે? જ્ઞાની સર્વ અવસ્થામાં અબંધ પરિણામી છે તે કેમ હશે? ત્યારે પ્રભુશ્રી કહે, જ્ઞાની જ્ઞાનમાં રહે છે. જ્ઞાની આ દેહભાવમાં રહેતા નથી, એ તો આત્મભાવમાં રહે, આત્મજ્ઞાનના આત્મભાવમાં રહે. બીજી અવસ્થા હોય તો પણ તેમને બંધ નથી. જ્ઞાની જ્ઞાનમાં રહે છે, બીજી અવસ્થા હોય તો પણ બંધ નથી. શુભ અશુભથી તો બંધ થાય છે. તેમાંનો એક જ્ઞાનીને નહીં. જ્ઞાનીને શુભમાં રાગ, જેમ આપણને કંઈ પણ અનુકૂળ થાય, રહેવાનું, ખાવા પીવાનું, કે પૈસા મળે, કે કુટુંબ સુખી હોય તો પોતાને આનંદ થાય. એટલે શાતા વેદની સુખરૂપ ભાષે અને અશાતા વેદની દુઃખરૂપ ભાષે આપણને. તે તો શુભ અશુભ ભાવ થયા. પણ જ્ઞાની નથી શુભમાં રહેતા, નથી અશુભમાં રહેતા, એ તો શુદ્ધ ભાવમાં રમે છે. જે થાય તે જ્ઞાતા દ્રષ્ટા આપણે જોયા કરે. શુભને સારું માનતા નથી અને અશુભને ખોટું પણ માનતા નથી. જ્ઞાની જ્ઞાનમાં રહે છે, બીજી અવસ્થામાં હોય તો પણ બંધ નથી. શુભ અશુભથી બંધ તો થાય છે, તેમાંનો એક જ્ઞાનીને નહીં. માટે એવું એને શું આવી ગયું અને શું છે એવું જ્ઞાની પાસે શું આવી ગયું કે બધી ક્રિયા કોઈ પણ કરતા છતાં એને બંધ નહીં? એવું શું છે? એમ પ્રભુશ્રીએ પ્રશ્ન કર્યો. ત્યારે પહેલા મુક્ષુ કહે, વૈદ્ય હોય અને ઝેર ખાય તોય મરે નહીં, અને બીજો કોઈ ખાય તો દેહ છૂટી જાય. વૈદ્ય હોય, એને ખબર હોય કે આ ઝેરની કેટલી માત્રા લેવાય અથવા એનું મારણ શું છે, એટલે એને ખબર છે. એટલે વૈદ્ય ઝેર ખાય તો મરે નહીં, જ્યારે બીજા ખાય તો મરી જાય. તેમ નાની પ્રવૃત્તિમાં હોય પણ પ્રવૃત્તિનો ઉપાય જે નિવૃત્તિ તેને તે બરાબર જાણે છે. પ્રવૃત્તિઓ હોવા છતાં અંતર પરિણામ
કેવી રીતે અલિપ્ત રાખવા એ સહજ દશા જેને થઈ હોય, બહારથી કે દેખાય નહીં. એટલે પ્રવૃત્તિમાં હોય પણ પ્રવૃત્તિનો ઉપાય જે નિવૃત્તિ તેને તે બરાબર જાણે છે. અને પ્રવૃત્તિ પણ કર્મજનિત છે, એમને કંઈ કરવું નથી કે ભાઈ હું વેપાર કરું તો અલિપ્ત રહેવું નહીં, આવી પડેલું એવી ઉદયને આધીન માત્ર જ, બાકી જ્ઞાની કંઈ કરે નહીં. પણ પ્રવૃત્તિ તેમની કર્મજનિત છે, કર્મ છે એવી દ્રઢ માન્યતા છે, તેથી તેમને તેમાં કરતા પણ નથી, અહમ મમત્વ નથી, તેથી કર્મ ચોટતા નથી, કારણ રાગ દ્વેષ તેમને નથી. ઋષિ કહે કે જ્ઞાની અંતરથી એમ માને કે આ બધી પ્રવૃત્તિ કરવી પડે છે, કરવી નથી એમને. કૃપાલે તો એમ કહ્યું એકવાર કે જ્ઞાનીને સંસારમાં બિલકુલ આસક્તિ નહીં. જ્ઞાની સંસારમાં કેવી રીતે રહે? તો કે તપાવેલો તવો હોય, એના ઉપર આપણને કોઈ કે જબરદસ્તી પગ મુકાવ્યો હોય તો આપણી ઈચ્છા શું રહે? કેટલો વહેલો ઉપાડું, યાર કેટલો વહેલો ઉપાડું. તેમ જ્ઞાનીના મનમાં એમ રહે કે હું ક્યારે છૂટું, ક્યારે છૂટું, નિરંતર એ જ ભડકારા હોય. એમને ગમે નહીં સંસારમાં, પણ કર્મ જે બાંધ્યા છે ભોગાવલી, એ ભોગવ્યા વગર છૂટે એમ નથી. તો જ ત્યારે બાદ જ્ઞાન ધ્યાનથી જેટલા ખપાવી શકાય એને તો ખપાવી જ દે. એટલે પ્રવૃત્તિ પણ તેમની કર્મજનિત છે, કર્મ છે એવી દ્રઢ માન્યતા છે, તેથી તેમને તેમાં કરતા પણ નથી. મારે તો આ કંઈ કરવું નથી, પણ કર્મને આધીન આ બધું થઈ રહ્યું છે એવી એના અંતરમાં દ્રઢ શ્રદ્ધાંત છે. હા, મમત્વ નથી. આ મોટી વાત છે. જ્ઞાનીઓને પોતાના દેહમાં પણ મારાપણાનો ભાવ નથી, અને પર પદાર્થમાં પણ દેહ તે હું એવો ભાવ પણ નથી, અને આ શરીર, કુટુંબ, ધન, મકાન, દુકાન બધા મારા એવું પણ જ્ઞાનીને ન હોય. મારું તો કંઈ છે જ નહીં, એક આત્મા સિવાય મારું કંઈ નથી, એવો નિર્મમત્વ ભાવ હોય છે. એટલે બંધનનું કારણ છે અહમ મમત્વ ભાવ. એ આપણામાં છે. શરીરે જ હું, શરીરના આશ્રિત કુટુંબી મારા, ઘર મારું, આ ઘરેણા મારા, પૈસા મારા, એવી જ્યાં મમત્વ બુદ્ધિ છે ત્યાંથી જ બંધાય છે, ત્યારથી જ. એટલે પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશમાં કહ્યું, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. નિર્મમત્વ વર્ષ શ્રેષ્ઠ તત્વ છે. નિર્મમત્વ વર્ષ તત્વ છે. વર એટલે શ્રેષ્ઠ. નિર્મમત્વ ભાવ એ સંસારથી છૂટવાનો ઉપાય છે. અને એક જ્ઞાનીને સહજ છે, આપણને નથી. આપણે અંદરમાં ભલે આપણે બહારથી કે આપણું ક્યાં છે, બધું નાશ, બધું નાશ, આપણું કંઈ નહીં, પણ અંદરમાં બધું જ મારાપણું છે. કોઈ કહે કે આપણું કંઈ નથી, બધું નાશ, ક્યાં આપણે લઈને આવ્યા, બધું મૂકીને જવાના, આપણું કાંઈ જ નથી. તો સામે વ્યક્તિ કોઈ એમ કે તમે કહો છો કે આપણું કંઈ નથી, આપણે કંઈ રાગ રાખવો જ નથી, બધો જ મૂકી જવાના, તો કે તમારું મને આપી દો. તમારું તો છે નહીં, મારે જરૂર છે, મને આપી દો. તો કે અપાય થોડું, એ તો કહેવાય. એમ આપણું બધું ઉપલખ્યું છે, કહેવા માત્ર, અંદરથી છૂટ્યું નથી. જ્યારે જ્ઞાની કહેતા પણ નથી કે ભાઈ આ મારું નથી કે એવું નથી, પણ અંતરથી એમને એવો ભાવ જ નથી. જ્ઞાનીને લાખોનું નુકસાન આવી જાય તો એ ખેદ નહીં થાય, અને લાખોની આવક થઈ જાય તો પણ એમને આનંદ નહીં થાય. આ બધી અંતરંગ આત્મદશાની ક્રિયા છે, બહારથી દેખાય નહીં. તેમ પ્રભુશ્રી કહે, નાની પ્રવૃત્તિ પણ કર્મજનિત છે માને છે, કર્મ છે એવી દ્રઢ માન્યતા છે, તેથી તેમાં કરતા પણ નથી. આ હું કરું છું, મેં કેવું સારું કર્યું, એવો જ્ઞાનીને ભાવ જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જીવ સ્વાન તાણે. કે હું કરું છું ને તો જ સારું થાય. હું જો આ ઘરમાં નહીં હોઉં ને તો આ શું ભૂખે મરે બધા. આ તો હું છું એટલે આ બધા સુખી છે, એમ જીવ માને. જેમ કૂતરું હોય, શાસ્ત્રમાં એમ કે કૂતરું ગાડા નીચે ચાલે
ત્યારે એને એમ લાગે કે આ હું ચાલુ છું ને તો જ આ ગાડું ચાલે. હું જો ચાલુ બંધ કરી દઉં ગાડું અટકી પડે. હવે ગાડું કૂતરાને લઈને ચાલે તેમ આ જીવ એમ કર્તૃત્વ બુદ્ધિ રાખે કે હું જ છું ત્યારે આ બધું કમાવું, બધું લાવું, બધા સુખી છે મારે લઈ લે. હું કાલે જો નહીં હોય તો શું કરે, બધા ભૂખે મરે. એમ કોઈ ભૂખે મરતું નથી, બધા પોતાના કર્મને આધીન જીવે છે. પણ એવી એને એવી માન્યતા છે કે હું જ બધું કરું. એટલે જ્ઞાનીઓ કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો, સકટ એટલે ગાડું, સકટનો ભાર જીવ શ્વાન તાણે કૂતરું. આ કર્તૃત્વ બુદ્ધિ જ્ઞાનીમાં નથી હોતી. હું કંઈ કરતો નથી, બધા પોતપોતાના કર્મના અનુસાર બધા જીવે છે, હું તો નિમિત્ત માત્ર છું. એમ ખરેખર અંતરથી નિર્મમત ભાવ અને દેહમાં પણ એમને આત્મબુદ્ધિ નહીં હોવાથી જ્ઞાની પ્રતિ સમય છૂટે છે. એટલે નિર્મમતા, મમતાથી જ બંધાય. એટલે આપણે પણ કર્મને આધીન જ્યાં રહીએ ત્યાં રહીએ છીએ ને રહેવાનું છે. ક્યાં જાય? સંયમ સંપૂર્ણ આવે ત્યાં સુધી. પણ અંતરમાંથી જ્ઞાની કે તોડી નાખવું. આ શરીર પણ મારું નહીં અને આ કુટુંબ પણ મારું નહીં, પણ ઋણાનુબંધે બધું આવી વળ્યું, માટે મારે સંભાવે જે થાય તે જોયા કરવું છે. એવો ભાવ જો ઉપજે તો એ કર્મ બહુ ઓછા બાંધે અને કાળે કરીને સમ્યક દર્શનને પામે. એટલે જ્ઞાનીને આપણામાં અંતર શું? તો કે જ્ઞાનીને કર્તૃત્વ બુદ્ધિ નથી, કર્તાપણાનો ભાવ નથી અને પ્રભુશ્રી કે અહમ મમત્વ નથી. એમને અહમ ભાવ કે મમત્વ ભાવ નથી. અને અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશી છે. અહમ ભાવ તું આત્મા છું, દેહ નહીં, એ બધી 6 પદની દેશના પણ આ અહમ ભાવને મમતા ભાવને ત્યાગવા માટે આ 6 પદ की આત્મસિદ્ધિ કૃપાલે લખી. એમ જ્ઞાનીઓને અહમ ભાવ મમત્વ ભાવ નથી, તેથી તેમને કર્મ ચોંટતા નથી. કોઈ વસ્તુમાં રાગ નથી, આસક્તિ નથી, માટે એમને કોઈ કર્મ ચોંટતા જ નથી. ને આપણે ન બોલીએ તો એ ગાઢ આસક્તિ છે, એટલે કર્મ વળગે જ. તેથી જ્ઞાનીઓને કર્મ ચોંટતા નથી, કારણ રાગ દ્વેષ તેમને નથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ને અજ્ઞાન એ મિથ્યાત્વને લઈને જ રાગ દ્વેષ છે, અજ્ઞાનના કારણે. હવે એને તોડવા રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ એટલે ગાંઠ, મુખ્ય કર્મ બંધન કરાવનાર રાગદ્વેષના ભાવો છે અને અજ્ઞાનને લઈને છે. થાય નિવૃત્તિ જેથી જે ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કોઈ પણ ઉત્તમ ક્રિયા વડે રાગદ્વેષનો નાશ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ, તે જ મોક્ષનો માર્ગ છે, તે જન્મ મરણથી છૂટવાનો માર્ગ છે. એટલે રાગદ્વેષને છોડવા એ જ મુક્તિનો ઉપાય છે. એટલે કૃપાલ કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. કૃપાલદેવ પોતે પોતાને આત્મા જ માને છે, દેહ માનતા નથી. એટલે આત્માનો ધર્મ શું? રાગ દ્વેષથી રહિત થવું. રાગ દ્વેષ રૂપી 2 બળદ છે, એના કારણે જ આ સંસાર રૂપી ગાડું ચાલે છે, ગાડી ચાલે. રાગ દ્વેષ રૂપ બળદ ન હોય તો ગાડી ન ચાલી શકે, અટકી જાય. જેણે રાગ દ્વેષ છોડ્યા તે સંસારથી મુક્ત થયો. વળી કૃપાલદેવ ઉપદેશ સાહેબમાં લખ્યું કે જે રાગ દ્વેષ છોડનાર જે ગમે તે દેશમાં હોય, ગમે તે વેશમાં હોય, તેનો મોક્ષ નિશ્ચિત છે. કે ભાઈ અહીંયા હોય તો ઇન્ડિયામાં હોય તો રાગ દ્વેષ છોડે તો મોક્ષ થાય, અમેરિકા હોય તો નહીં થાય, એવું નથી. કે સ્ત્રી લિંગમાં મોક્ષ ન થાય જેમ દિગંબર માને, પણ શ્વેતાંબર તો કે મોક્ષ કેમ ન થાય સ્ત્રીનો? મોક્ષ તો સ્ત્રીનો નથી થતો, પુરુષનો નથી થતો, મોક્ષ તો આત્માનો થાય છે. પ્રભુને એકવાર પૂછ્યું એક દિગંબરે કે મહારાજ કે સ્ત્રીનો મોક્ષ થાય? કેમ કે દિગંબરમાં માનતા નથી. ત્યારે પ્રભુશ્રીએ કેવો જવાબ આપ્યો કે પ્રભુ મોક્ષ તો સ્ત્રીનો નહીં થાય અને પુરુષનો નહીં થાય, મોક્ષ તો પ્રભુ આત્માનો થાય છે. જ્યાં હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી કદી મોક્ષ થવાનો નથી.
જ્યારે આત્મભાવમાં આવીને જગતની વિસ્મૃતિ થશે ત્યારે જ એની મુક્તિ છે. એમ પ્રભુશ્રી કહે જ્યાં ત્યાંથી પ્રભુપાલ કે રાગ દ્વેષ છોડવા. 780માં પત્રમાં પણ એ જ કહ્યું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહ મળ્યો આપણને, આ શરીર મળ્યું, તેમાં શું કરવું? તો કે એક જ કાર્ય કરવા યોગ્ય છે. મુખ્યત્વે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. કૃપાલના શબ્દો કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આ સંસારમાં શું કરવાનું? તો કે તમે આ રાગ દ્વેષને કાઢો. કોઈ પ્રત્યે પણ રાગ નહીં અને કોઈ પ્રત્યે દ્વેષભાવ પણ નહીં. એ તમે કાઢ્યો તો કે તમારી મુક્તિ નિશ્ચિત છે. કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ કર્તવ્ય નથી. આ દેહ કરવા એવું કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે અને સર્વત્ર સમદશા વર્તે, બધા પ્રત્યે એક સરખો ભાવ વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કે તમારે કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો કે મારે આ ભવમાં રાગ દ્વેષ મટાડવા જ છે. એમ નિર્ણય તો કે કરો. જેમ મારે આટલા રૂપિયા કમાવા જ છે, નહીં તો ઘર ચાલે નહીં, તો એના માટે કેદ પ્રકારે પ્રયત્ન કરે, તેમ પહેલા મનમાં નિશ્ચય કરો કે મારે આ ભવમાં જ્ઞાનીઓ કહે કે રાગ દ્વેષ તો ઘટાડવા જ છે, વધારવા નથી. તો એ માર્ગમાં એ કંઈ ને કંઈ પુરુષાર્થ થશે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે આ કાર્ય મારે કરવું જ છે તો માણસ બધું કરી શકે. પણ આ જીવ વિચારતો નથી, નિશ્ચય નથી કરતો, માટે અટક્યો છે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 215 તેમાં પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં મુમુક્ષુઓ બધા બેઠા છે ત્યારે ચર્ચા ચાલી કે જ્ઞાની પુરુષો સર્વ અવસ્થામાં અબંધ કેવી રીતે, એમને બંધન કેમ થતું નથી, જ્યારે સંસારી જીવોને થાય એનું શું કારણ? ત્યારે બીજા મુમુક્ષુ એમ કહ્યું, જ્ઞાની કહેવાય છે. તેમણે આત્મા જાણ્યો છે, માટે આત્માને જાણ્યો તો તે આત્માના ઉપયોગમાં રહી શકે છે. પર ભાવના તે સ્વામી નથી, એટલે બંધ નથી. માટે જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે, શબ્દોમાં કહી શકાય તેવું નથી. બીજા મુમુક્ષુએ એમ કહ્યું, જ્ઞાની કેમ બંધાતા નથી? તો કે જ્ઞાની તો જ્ઞાની જ કહેવાય, કેમ કે તેમણે આત્મા જાણ્યો છે, આત્માની ઓળખાણ થઈ છે, માટે આત્મભાવમાં રહી શકે છે. માટે આત્માને જાણ્યો તો તે ઉપયોગમાં રહી શકે. જ્ઞાન ઉપયોગમાં જ્ઞાની કેમ રહી શકે? કેમ કે એમને સાક્ષાત આત્માનો અનુભવ થયેલો છે. એટલે પરભાવ ના આવે તે સ્વામી નથી. પર પદાર્થમાં જે ઉદ્યાધીન કર્તવ્યપણું એમનું છે, પણ એમનામાં પર ભાવનાનું સ્વામીપણું નથી કે આ હું કરું છું, આ વસ્તુ મેં કરી, એનો હું કરતા થયો એવો ભાવ જ નથી. માટે એમને બંધ નથી. માટે જ્ઞાનીની ઉપયોગમાં માટે રહી શકે, કેમ કે પરભાવના તે સ્વામી નથી, એટલે બંધ નથી. માટે જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે, શબ્દોમાં કહી શકાય તેવું નથી. એમ એક મુમુક્ષુએ કહ્યું કે જ્ઞાની પુરુષોની અંતરદશા તો જ્ઞાની જાણે, આપણે શું કહી શકીએ? ત્યારે ત્રીજો મુમુક્ષુ કહે, અનુભવી પુરુષની માન્યતા દ્રઢતાપૂર્વક ફરી ગઈ, માટે બીજું માનતા નથી. આત્માનુભવી પુરુષોની માન્યતા જ ફરી ગઈ. દેહ તે હું નહીં, પૂતગલ આદિ મારા નહીં, એ અહમ મમત્વ ભાવ અનંતાનુબંધી કશાય સંબંધી બધા ગયા. તેથી એવું દ્રઢતાપૂર્વક એમની માન્યતા જ ફરી ગઈ છે કે આ બધું કર્માધીન, મારું કંઈ છે જ નહીં. માટે એ આત્મા સિવાય પોતાનું કંઈ માનતા જ નથી.
અનુભવી પુરુષની માન્યતા દ્રઢતાપૂર્વક ફરી ગઈ માટે તે બીજું પોતાનું માનતા જ નથી અંતરથી. જ્યારે આપણી વસ્તુ ભલે પાસે ન હોય તો એ નહીં, આ મારી છે એવો ભાવ આપણને અંદર રહ્યા કરે. માટે આપણે બંધાઈએ છીએ. નાની 6 ખંડનું આધિપત્ય ભરત ચક્રવર્તીના ઘરે હતું, છતાં એમાં મારાપણું નહીં, માટે એ છૂટતા હતા, કેમ કે જ્ઞાની હતા. હવે બીજા મુક્ષે ફરી કહ્યું, સમ્યક્ત્વ આત્માને બંધ થવા દેતું નથી. પરિણામ અને ભાવથી બંધ મોક્ષ થાય છે. પરિણામ જે ફરી ગયા છે અને સવળા થયા છે તે અબંધનું કારણ છે. ત્યારે ફરી ચર્ચામાં મુક્ષે કહ્યું કે સમ્યક્ત્વ આત્માને બંધ થવા દેતું નથી. અંદર ભેદ પડી ગયો, ભેદ જ્ઞાન. આ જુદું, આ જુદું, હું આત્મા, બીજું બધું પર. એવું જે સમ્યક દર્શન થવાથી એમને જ્ઞાનીને બંધન થતું નથી કર્મોનું. પરિણામ અને ભાવથી બંધ મોક્ષ થાય છે. અંદર ભાવ કેવા, અંદર પરિણામ કેવા, તેના ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. જેમ કે હમણાં આપણે ભક્તિમાં બેઠા છીએ, આપણું મન ક્યાં છે, આપણા ભાવ ક્યાં છે, તે પ્રમાણે બંધ થશે. આપણું મન જો સંસારના વિચારો કરતું હોય તો કાયા ભલે નહીં આ રહી, એનાથી બંધ નહીં થાય. મનના વેપાર ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા. મન સંસારના વિચારો કરે તો કર્મ બંધ થશે, એ ભક્તિમાં બેઠા છતાં. અને ઘરમાં હોઈએ અને મન જો આત્મવિચારમાં, સત્પુરુષના બોધમાં હોય તો ત્યાં પણ કર્મ બંધ ન થાય. કે જ્યાં ભાવ જે પ્રમાણે તે પ્રમાણે જ બંધ મોક્ષની વ્યવસ્થા છે. પરિણામ એટલે ભાવ. પરિણામ અને ભાવથી બંધ મોક્ષ થાય છે. પરિણામ જે ફરી ગયા છે જ્ઞાનીના અને સવળા થયા છે તે આ બંધનું કારણ છે. એમના ભાવોમાં રાગદ્વેષ નથી, આસક્તિ નથી, મમત્વ ભાવ નથી, માટે તેને કર્મનો બંધ પણ નથી. અબંધ પરિણામી છે. કરતા છતાં કરતા નથી. નાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે કર્તૃત્વ બુદ્ધિ જ નથી. કોઈ પ્રત્યે રાગ નથી, માત્ર ઉદ્યાધીન કરવું પડે છે માટે કરે છે. હવે મુક્ષુ કહે, બીજા પહેલા મુક્ષુ કહે, પોતાના સ્વરૂપમાં જ્ઞાની છે તેથી મોક્ષ સ્વરૂપ છે, ત્યાં બંધ નથી. જ્યાં પોતાના સ્વરૂપથી વિમુક્તા છે ત્યાં બંધ છે. જ્ઞાની પોતાના સ્વરૂપમાં રમે છે, તેથી તે મોક્ષ સ્વરૂપ છે, માટે તેમને બંધ નથી સ્વરૂપમાં રમે માટે. અને જ્યાં પોતાના સ્વરૂપથી વિમુખ છે, પરમાં રમે, ત્યાં કર્મનો બંધ છે. ફરી બીજા મુક્ષુએ કહ્યું, સમ્યક્ત્વની અપેક્ષાએ બંધ નથી, બાકીના મોહ પરિણામની અપેક્ષાએ બંધ છે. ઠેઠ સુધીની દશા થયા પછી બંધ નથી, અબંધ પરિણામ છે. ભાવ ઉપર જ પરિણામની ધારા છે. હવે બીજા મુક્ષુએ ચર્ચામાં એમ કહ્યું, સમ્યક્ત્વની અપેક્ષાએ બંધ નથી. જેમ કે સમ્યક દ્રષ્ટિનું શું કહેવાય કે સંમતિથી ન કરી પાવમ. સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી. તો કઈ અપેક્ષાએ? તો કે મિથ્યાત્વની અપેક્ષાએ. એનું મિથ્યાત્વ ગયું, અજ્ઞાન ગયું, જ્ઞાન થયું, માટે સમ્યક્ત્વની અપેક્ષાએ એમને બંધ નથી. મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે. 17 પાપ એક બાજુ ને એક બાજુ મિથ્યાત્વ. ત્રાજવામાં જો તોલીએ તો મિથ્યાત્વ તો મેરુ પર્વત સમાન થાય, અને બીજા ત્રાજવાના પલ્લામાં 18મું મિથ્યા દર્શન શલ્ય છોડી બીજા 17 પાપો મૂકીએ તો એ રાયના દાણા જેવા થાય. એટલે મોટામાં મોટું પાપ તે મિથ્યાત્વ છે, અને એ જ્ઞાની પુરુષને ગયું. માટે સમ્યક્ત્વની અપેક્ષા એમને કર્મ નથી, બાકીના મોહ પરિણામની અપેક્ષા બંધ છે. ચારિત્રમો છે એટલે અપોસી હોય બંધો, નિધમ ધસમ ન કુણઈ. અપોસી એટલે અલ્પ માત્ર બંધ થાય, પણ નિધમ નિર્ધ્વંસ પરિણામ જે અનંતાવનમદી કસાય છે એ જ્ઞાનીને કદી થાય નહીં, કેમ કે જ્ઞાન થયેલું છે. અપોસી હોય બંધો, નિધમ ધસમ ન કુણઈ, એમને ન થાય સમ્યક દ્રષ્ટિને. માટે મોહ પરિણામની અપેક્ષા એમને બંધ છે અલ્પ માત્ર, પણ સમ્યક દર્શનની અપેક્ષા એ બંધ નથી. ઠેઠ સુધીની દશા એટલે કે કેવળ જ્ઞાન થાય
ત્યાર પછી જ ખરેખર અબંધ દશા આવે છે. ઠેઠ સુધીની દશા થયા પછી બંધ નથી, અબંધ પરિણામ છે. ભાવ ઉપર જ પરિણામની ધારા છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભાવ ઉપર જ બંધ મોક્ષની વ્યવસ્થા છે. હવે પ્રભુ શ્રી કહે, ભાવ તો મુખ્ય કારણ છે. ભાવ તો મુખ્ય કારણ છે. જેવો ભાવ તેવું બંધન. બંધન રાગદેશથી થાય છે. જેવો ભાવ તેવા કર્મનું બંધન. બંધન રાગદ્વેષથી થાય છે. હાસ્ય, રતિ, અરતિ, ઊંઘ, આળસ એ બધા કર્મને બંધન. હસવું, રાગ કરવો, ઊંઘ લેવી, આળસ કરવો એ બધા કર્મ બંધનના જ કારણો છે. તેનું નામ પાડ્યું પૂદગલ. તેના પર્યાય પરિણામ હોય તેને ગ્રહે છે તે બંધ. શું કહ્યું કે આ કર્મણ વર્ગણાઓ છે એ પૂદગલની બનેલી છે. આપણે જેવા રાગદ્વેષ ભાવ કરીએ એ કર્મણ વર્ગણાઓ આપણા આત્માને આવીને ચોટે છે. એને ચોટ્યા પછી એને આપણે કર્મ કહીએ છીએ. એટલે હાસ્ય, રતિ, અરતિ, ઊંઘ, આળસ બધા કર્મને બંધન. તેનું નામ પાડ્યું પૂદગલ. પૂદગલ કર્મણ વર્ગણાઓ. તેના પર્યાય, પૂદગલની પર્યાય તે કર્મ છે. પરિણામ હોય તેને ગ્રહે છે તે બંધ. ભાવ જેવા હોય તેવા કર્મો આવીને આ જીવ કર્મો ચોટે છે અથવા આ જીવ એને ગ્રહણ કરે છે ભાવથી. તેનું નામ જ બંધ. નાનીનું બળ કેવું છે કે તે ગ્રહણ ન કરે, કારણ અસંગ રહ્યા. નાનીનું બળ કેવું કે કર્મણ વર્ગણોને પણ ન ગ્રહણ કરે, એનાથી અસંગ રહે છે. કેમ કે રાગદ્વેષ કરતા નથી, માટે કર્મણ વર્ગણાઓ એ આવીને નાનીના આત્માને ચોટતી નથી. હજુ એનું વર્ણન વિશેષ આગળ ચાલે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત પાનું 216 પ્રભુશ્રી કહે, નાનીનું બળ કેવું છે કે તે ગ્રહણ ન કરે, કારણ અસંગ રહ્યા. નાની કે છે અબંધ કેમ? નાનીને કર્મબંધ કેમ નહીં? તો કે જ્ઞાનીનું બળ કેવું છે કે તે આ કર્મને ગ્રહણ ન કરે, કારણ અસંગ રહ્યા. અસંગ ભાવમાં રહ્યા. રાગદ્વેષમાં જતા નથી, માટે એને એ કર્મણ વર્ગણાઓ કંઈ કરી શકતી નથી. બીજું બધું ભલે હોય પણ મારું નહીં, મારો એક આત્મા તે જાણનાર છે. બધું ભેદવાળું તેને દેખાય છે, તેને પણ જાણનારો થયો. કેટલું મહાત્મ્ય છે એ થયા વગર ખબર નહીં પડે, વાતે વડા નહીં થાય. એટલે જ્ઞાની પુરુષ મને ભલે બીજું હોય, એટલે કે ભરત ચક્રવર્તીની જેમ ભલે 6 ખંડનું રાજ્ય હોય, વધારે વધારે બીજું શું હોય, પણ એમાં એને મમત્વ બુદ્ધિ નથી. તેમ આપણે પણ આપણા પુણ્યને આધીન જે કંઈ પણ મળ્યું હોય એમાં કે છે મારાપણું નહીં કરવું અંતરથી. બહારથી તો આપણે કંઈ મારું નથી, બધું મૂકીને જવાના, પણ એ બધું કહેવા માત્ર. અંદરથી જે મમત્વ ભાવ તોડી નાખે કે ઠીક છે ઋણાનુબંધે આજે છે કાલે નહીં, એમાં શું મારું મારું કરવું, એમ અંતરથી જે તોડી નાખશે તે જીવ ઘરમાં રહેતા છતાં છૂટશે. એટલે પ્રભુશ્રી કે બીજું બધું ભલે હોય પણ મારું નહીં. નાનીને એક આત્મા મારો, આત્મા સિવાય બીજું મારું કંઈ છે જ નહીં, એવો ભાવ એને સદા જાગ્રત છે. બીજું ભલે હોય પણ મારું નહીં, મારો એક આત્મા તે આ બધું જાણનાર છે. આ બધું જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે છે જ્ઞાનીઓ, કે આત્માનો જાણવાનો તો ગુણ છે, માટે જ્ઞાન વડે બધું જાણે જુએ, પણ રાગ દ્વેષ નથી કરતા. બસ એ જ ફરક છે. એને આપણે જાણીએ છીએ, જોઈએ છે, પણ આપણે સારું ખોટું કર્યા કરીએ છીએ. ક્યાં બી આપણી દ્રષ્ટિ પડે આ તો બહુ સારું, આ સારું નહીં. આ જે રાગદ્વેષનો ભાવ છે એનાથી આપણને બંધ, અને જ્ઞાનીને બંધ નહીં. બાકી જ્ઞાની પણ ખાય પીએ, એમને કુટુંબ પણ હોય, કૃપાલની જેવાની
ધંધા કરવા પડ્યા. બધી ક્રિયા જ્ઞાનીની છૂટવા માટે હોય, કેમ કે એમાં કર્તૃત્વ ભાવ નથી, કોઈ કરવાનો ભાવ નથી, કોઈ મેળવવાનો ભાવ નથી, જાય નુકસાન થાય તો કોઈ દુઃખ નથી, જેમ થવાનું હોય તેમ થાય છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે માટે છૂટે છે. અને આપણે કંઈ નહીં કરતા હોઈએ, ખાલી બેઠા હોઈએ તોય અંદરમાં રાગ દ્વેષ ચાલ્યા જ કરે. એટલે કેમ કે આસક્તિ પડેલી છે, એને લઈને બંધન થાય છે. એટલે પુરુષ કે જ્ઞાનીને આપણામાં આ ફરક છે. બધું ભલે હોય જ્ઞાનીને, પણ મારું નહીં, મારો એક આત્મા જે જાણનાર છે, બધું ભેદવાળું તેને દેખાય છે. જ્ઞાનને આ બધું ભેદ મારું છે જ નહીં, હું તો એનાથી સાવ જુદો. બધું ભેદવાળું તેને દેખાય છે, તેનો તે માત્ર જાણનાર થયો, જોય જાણનાર થયો કે આ બધું છે, મારું કહેવાય છે વ્યવહારે. કૃપાલદેવ જ્યારે બોલે ત્યારે અમે આમ કહ્યું, ત્યારે એક જણે એમ કહ્યું કે આપ તો પોતા માટે પણ બહુ વચન લગાડો, અમે એમ કહ્યું. મેં એમ કહ્યું એમ નથી કહેતા, અને અમે એમ કહ્યું કેમ કહો? પોતાને જ કે બહુ વચન લગાડો. તો કૃપાલદેવ કહે આ પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. અમે કહીએ છીએ એનો અર્થ આ કે એ નેગેટિવ, એ મેં હું નહીં, એટલે હું જ્યાં બોલું છું તે હું નથી. મેં એટલે એમાં પણ બોલનારો હું નહીં, હું તો એથી ભિન્ન આત્મા છું. એટલે આ વચન પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ, એટલે અમે કહીએ છીએ. એમ નાની સદા જાગ્રત છે. બધું ભેદવાળું તેને દેખાય છે, તેને પણ જાણનારો થયો. કેટલું મહાત્મ્ય છે, સમ્યક દર્શનનું કેટલું મહાત્મ્ય, કે જે કરતા છતાં કરતા નથી, ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. એટલે આ બધું સમ્યક દર્શનનું મહાત્મ્ય એને સાવ અંદરથી અલિપ્ત રાખે છે. કેટલું મહાત્મ્ય છે, પણ એ થયા વગર ખબર નહીં પડે. તમને કે આ વાત સમજાય નહીં પ્રભુ કે તમે કેવી રીતે સમજી શકો કે આ બધું જોતા છતાં તમને અલિપ્ત ભાવ એ અનુભવમાં તમને નથી. એટલે આત્મ અનુભવ થયા વગર ખબર નહીં પડે. વાતે વડા નહીં થાય. વડા કરવા કેટલી મહેનત કરવી પડે, કંઈ વાતથી વડા ન થાય. તેમાં તમે સમ્યક દર્શન પ્રગટ કરો તો તમને જ અનુભવ થઈ જશે કે આ બધું પર લાગશે. ત્યારે બીજા મુખ શું કહે? શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શાસ્ત્રો તો કેટલા બધા હજારો, અને મારી બુદ્ધિ કેટલી. હે મનમોહન, મનને મોહ પમાડનારા પ્રભુ, શાસ્ત્ર તો ઘણા અને મતિ થોડલી, માટે શિષ્ટ કહે તે પ્રમાણ. શિષ્ટ એટલે જ્ઞાની પુરુષ, એ જે કહે તે પ્રમાણભૂત માની લો. બાકી મારી બુદ્ધિએ આ બધા શાસ્ત્રો વાંચીને સત્સું અસત્સું નિર્ણય કરી ન શકું. એટલે સમય બી નથી, શક્તિ પણ નથી, માટે શિષ્ટ કહે તે પ્રમાણ. જ્ઞાની પુરુષ જે કહે તે મને માન્ય છે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણભૂત માને. તેમાં આપણે પરમ કૃપાલને ગુરુ માનીએ તો એ જે કહે તે માની લઈએ તો આપણું અડધું કામ થઈ ગયું, અડધું ઉપર થઈ ગયું. એ કહે છે સત્ય, હવે આપણે એ પ્રમાણે વર્તવાનું જ રહ્યું. નહીં તો એ કે જે સાચું છે કે નહીં એ શોધખોળમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય. છતાં આપણને એ નિર્ણય કોણ કરે? સત્ય શું ને અસત્ય કેટલું, એટલી યોગ્યતા નથી. મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખી લે, પણ મોક્ષતા જ નથી. એટલે કે મહાપુરુષો કે એ સતને પામેલા છે કે નહીં એ જાણીને તરત એ કેમ વર્ત્યો જા. કોઈ સત્પુરુષને શોધ અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખ. પણ સત્પુરુષને શોધ, સત એટલે આત્મા જેને પ્રગટ છે તેને. આમ ગમે તેને શોધીને પ્રત્યક્ષના બાને વળગી પડે તો ઉડતો બુડે ડૂબે, જન્મ મરણ વધારી દે. એટલે એવી રિસ્ક આપણને લેવાની નથી. પ્રભુ શ્રી સાવ ના પાડી છે.
કે કૃપાળુ દેવને જ ગુરુ માનજે, બાકી ઉડતો દેવ આવે તોય માનીશ નહીં, કે તું ઓળખી નહીં શકે ગુરુને. એના કરતો જે સાચા હશે તો કૃપાળુમાં આવી ગયા, ને નહીં હોય તો મારે જરૂર નથી. એક શુદ્ધ સ્વરૂપને ભજતા અનંત સિદ્ધ, અનંત તીર્થંકરો, જ્ઞાનીઓ અને પોતે પણ એમાં ભજાય છે, કોઈ બાકી નથી રહેતું. માટે એક શુદ્ધ સ્વરૂપની ભજનાથી કેવળ જ્ઞાન પ્રગટ કરી શકાય છે. માટે મુમુક્ષુ કહે, ભાઈ આ શાસ્ત્રો તો ઘણા ને બુદ્ધિ મારી ઓછી, એટલે હવે આપ કહો તે પ્રમાણભૂત, માટે તેમાં મતિ પહોંચતી નથી. અમારી તો કે મતિ આ મેં જ્ઞાની પુરુષો કેવી રીતે અબંધ દશા ભોગવે એ અમારી તો બુદ્ધિ પહોંચતી નથી, એમ મુમુક્ષુએ કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, આ વાત વિચારવા જેવી છે, કરવા જેવી છે, બધેથી ફરવું પડશે, થઈ જ છૂટકો. કે તમારી મતિમાં નથી વાત બેસતી, પણ આ કંઈ બહુ વિચાર કરવાથી બેસે એવું નથી. તમારે કરવું પડશે, ત્યાગ કરવો પડશે. આત્મજ્ઞાન લાવવા માટે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ લાવવી પડશે. બધેથી ફરવું પડશે, સંસારનો મોહ છોડવો પડશે, અને એ થઈ જ છૂટકો. એ સિવાય આત્માનુભવ નહીં થાય. પ્રભુ કે આ વાત વિચારવા જેવી છે, કરવા જેવી છે, બધેથી ફરવું પડશે, બધે જ છૂટકો, નહીં તો જન્મથી નહીં છૂટા. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. ફરી કૃપાલીનું વાક્ય કહ્યું પ્રભુશ્રીએ, અત્યંત ઉદાસ પરિણામ, અત્યંત વૈરાગ્ય ભાવ જેને છે, એવું જે ચૈતન્યની સ્થિતિ જ્ઞાનીઓની, તે ગમે તેવી પ્રવૃત્તિ હોય છતાં પણ તેવું જ રાખે છે. જલ કમલવત રહે, જેમ કમલની દાંડી પાણીમાં જ હોય, છતાં પાણી જો વધે તો કમલ ઊંચું આવી જાય, પણ એ કદી જળને સ્પર્શે નહીં. એમ જ્ઞાની પુરુષો જગતમાં રહેલા છતાં પણ પોતેની પ્રવૃત્તિ કરતા છતાં પણ અલિપ્ત રહે છે. અત્યંત કૃપાલના શબ્દો, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. આપણે તો પ્રવૃત્તિમાં એકમેક થઈ જઈએ, બધું ભૂલી જઈએ, પણ એ જ્ઞાની પુરુષોની એવી વૈરાગ્ય દશા અદ્ભુત છે કે પ્રવૃત્તિમાં હોવા છતાં પણ એનું મન અલિપ્ત રહે છે. કેમ કે કર્તૃત્વ બુદ્ધિ જ નથી. આપણે તો હું કરું એ જ અજ્ઞાનતા સકળનો ભાર જીમ સ્વાન તાણે, અને એમને હું કંઈ કરતો જ નથી. બધું ઉદ્યાધીન કર્માધીન થાય છે. હું કંઈ આત્મા શું કરી શકે? એક પરિણામ કિન કરતા દરવ દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ. સમયસાર નાટકમાં બનારસીદાસજીએ કહ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું જ નથી. ચેતન એવો આત્મા પૂદગલ ના, જેમ કૃપાલદેવ કે એક તણખલાના 2 ટુકડા પણ કરવા અમે સમર્થ નથી. આત્મા આત્માનું કર્તવ્ય કરે, જડ જડમાં પરિણમે, આત્મા તો માત્ર ભાવ કરે છે. એક પરિણામ કેન કરતા દરવે દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હોય. જડનું એ પરિણામ ચેતન કરે, ચેતનનું એ ચેતન કરે ન બને. ચેતનનું પરિણામ ચેતનમાં, જડનું પરિણામ જડમાં. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી. આ તો આત્મા ભાવ કરે એટલે એને નૈમિત્તિક સંબંધ છે, એને લઈને કારમણ વર્ગણાઓ આકર્ષિત થઈને આવીને ચોંટી જાય છે. એ કે આત્મા ચોંટાડતું નથી લાવીને. જેમ કે લો ચુંબક આપણે લોઢા પાસે લાવીએ, એ આપોઆપ એને ખેંચી લે. એને એમ નથી લો ચુંબકને મારે એને ખેંચવું, લોખંડને એમ નથી કે મારે એનાથી ખેંચાવવું, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે કે બે પાસે આવે તો લોઢું એ લો ચુંબક લોઢાને ખેંચી લે. તેમ આત્મા જો રાગ દ્વેષના ભાવો કરે તે તત્ક્ષણ કારમણ વર્ગણાઓ એને ચોંટી જાય છે. પ્રભુશ્રી કહે, તેને કર્મ જાણ્યું
તેથી ભિન્ન અસંગ સ્વરૂપે રહી ભેદ રાખ્યો. વાત તો ભેદ જ્ઞાનીની છે. કે એ ઉદાસ પરિણામ જ્ઞાનીઓ કેવી રીતે રાખ્યા? તો કે એને તો એને કર્મ જાણ્યું. આ જે કંઈ પણ દેખાય એ બધો કર્મનો પ્રભાવ. આત્માને એને કાંઈ વળગે નહીં, લેવા દેવાની. તેને કર્મ જાણ્યું, તેથી ભિન્ન અસંગ સ્વરૂપે રહી ભેદ રાખ્યો. વાત તો ભેદ જ્ઞાનની છે. આ ભેદ જ પડી ગયો જ્યાં આ શરીર મારું નહીં, હું તો એથી ભિન્ન આત્મા. નાળિયેરમાં ગોળો જેમ કેમ બેમ જુદો હોય તેમ કે છે એવો ભેદ પડી ગયો. એટલે આ દેહ જ મારો નથી, તો દેહના આશ્રિત કે સગા વહાલા, ધન કુટુંબ એ બધું મારું ક્યાંથી હોઈ શકે? એવી જે દ્રઢ માન્યતા એવી એમના હૃદયમાં જાગૃત છે. એટલે પ્રભુ કે એને તો બધું કર્મ જાણ્યું. આ શરીરે કર્મનું સ્વરૂપ, સગા વાલા, માલ મિલકત બધું કર્મનું સ્વરૂપ, મારું નહીં. અને એ સંયોગ છે કર્મના કારણે. એ કર્મ પૂરા થાય એનો વિયોગ થાય, એટલે એને મારે કે લેવા દેવા જ નથી. એવી જે અંતરંગ ભિન્ન અસંગ દશા, તેને લઈને એને કર્મ કાંઈ કરી શકતા નથી. એટલે સંબંધિતથી ન કરી પાવમ. એટલે અત્યંત ઉદાસ પરિણામ કેમ રહે? ત્યારે પ્રભુશ્રી શું કહે? તેને કર્મ જાણ્યું. જ્ઞાનીઓ તે બધાને કર્મ જાણ્યા, તેથી ભિન્ન અસંગ સ્વરૂપે રહી, પોતે ભિન્ન અસંગ સ્વરૂપમાં રહી અને ભેદ રાખ્યો. એનો ભેદ પાડ્યો કે આ મારું ને આ મારું નહીં. શરીર દેહ આત્મા એ મારો અને આત્મા સિવાય દેહાદિ બધું જ પર. એવો જે ભેદ એના અંતરમાં જાગૃત છે. તેણે કર્મ જાણ્યું, પ્રભુશ્રી કહે, તેથી ભિન્ન અસંગ સ્વરૂપે રહી ભેદ રાખ્યો. વાત તો ભેદ જ્ઞાનની છે. ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન. દેહ ને આત્માનો ભેદ પડી ગયો, જડ ચેતન વિવેક થઈ ગયો. એટલે એને હવે કોઈ સંસારની વસ્તુ બંધન કરી શકે એમ નથી. એટલે જ સમ્યક દર્શનનું અદ્ભુત મહાત્મ્ય છે. એ આવી જાય તો બધું બેડો પાર થઈ જાય. અને અનંતકાળથી હજુ સુધી આવ્યું નથી. એટલે સૌથી પહેલા આ ભાવમાં આપણે આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત થાય એનો ધ્યેય રાખવા કહ્યું. અને આત્મજ્ઞાન આવીએ કે હવે પરોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 216 પ્રભુશ્રી જે વાત કરી તેમાં એક મુમુક્ષુ કહે છે, પ્રભુશ્રીએ કહ્યું કે જ્ઞાની બંધાતા નથી કર્મથી. કૃપાલજીનું વચન કહ્યું કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે. તેના વિશે એક મુમુક્ષુએ કહ્યું, જ્ઞાનીઓ આત્મામાં રહે છે, માયાને તો એક ક્ષણ પણ હૃદયમાં પેસવા દેતા નથી. માયાનું બળ પણ ઘણું છે અને એવી છે કે જો તેનું મહત્વ લાગે તો સમકિત પણ જતું રહે. એક મુમુક્ષુએ એમ કહ્યું કે જ્ઞાનીઓ તો સદા આત્મામાં રહે, માયાને તો એક ક્ષણ પણ તે પોતાના માયા એટલે માયા મોહ સંસારનો એને એક ક્ષણ પણ પોતાના હૃદયમાં પેસવા દેતા નથી. માયાનું બળ પણ ઓછું નથી મોહ માયાનું. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. એટલે માયાનું બળ પણ મોહ માયાનું ઘણું છે. અને તે એવી છે મોહ માયા કે તેનું જો મહત્વ મનમાં લાગે તો સમકિત હોય તો પણ જતું રહે. ત્યારે બીજો મુમુક્ષુ કહે, ઉદાસ પરિણામ એ અબંધતાનું કારણ છે, પણ એમને તો ઉદાસી છે, કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ નથી. એવી જ્ઞાનીઓની દશા છે, માટે એમને કર્મનો બંધ નથી. એમ બીજા મુમુક્ષુએ કહ્યું, ઉદાસ પરિણામ એ અબંધતાનું કારણ છે. ત્યારે હવે પ્રભુશ્રી કહે, વાત તો કરી પણ તેમાં બીજામાં જો ભાવ ન હોય તો બંધ નથી, પણ મહી ભાવ હોય તો બંધ થાય છે. કહેવાય જ્ઞાની, પણ વાત તો કે ભલે કરી કે જ્ઞાની બંધ નથી કરતા, પણ જો જ્ઞાનીને પણ જો બીજામાં ભાવ રહી ગયો અંદર ઊંડે ઊંડે જો હોય
તો એને પણ કર્મબંધ થાય છે, કેમ કે ચારિત્રમોહ તો પડ્યો છે હજુ. પણ માહી ભાવ હોય તો બંધ થાય, ભાવ ન હોય તો બંધ નથી. ત્યારે ત્રીજો મુમુક્ષુ કહે, જે રાગવાળો હોય તે બંધ પામે અને જે વૈરાગ્યવાળો હોય તે ઉલટો મુક્ત થાય છે. આ ભગવાને શાસ્ત્રનો સાર કયો છે. રાગી બાંધત કર્મ કો નિર્મોહી છૂટી જાત, યા તે ગાઢ પ્રેમ તે નિર્મમતા ઉપજા. રાગી હોય તે કર્મ બાંધે, નિરાગી છૂટી જાય. એટલે બીજો મુખ્ય કે રાગી હોય તે કર્મ બાંધે અને વૈરાગી વાળો હોય તે તો ઉલટો કર્મોથી છૂટે. ક્રિયા એક જ હોય પણ એક જીવ છૂટે ને એક બંધાય. આ ભગવાને શાસ્ત્રનો સાર કયો છે. માટે તું રાગ ન કર એમ સમય સારમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. માટે તું રાગ ન કર એમ સમય સારમાં એક ઠેકાણે જણાવ્યું છે. એક ઠેકાણે એમ કહ્યું કે માટે તું કોઈ પણ પદાર્થમાં રાગ કર્મા, મોહ કર્મા. હવે પ્રભુશ્રી કહે, એકનો ભાવ નથી અને એકનો ભાવ છે, તેમાં ફેર પડ્યો. ભાવ વગર બંધ નથી, ક્રિયા કરે પણ ભાવે બંધ થાય. મુદ્દે વાત બધી ભાવ ઉપર આવી. ભગવાને કહ્યું કે ભાવે બંધન થાય છે. કે એકનો તો ભાવ નથી, ક્રિયા કરતા છતાં તેનો ભાવ નથી, ક્રિયા કરવાનો. અને એકનો ભાવ છે, ભલે ક્રિયા ન કરે તો અંતરમાં ભાવ છે, તેમાં કેટલો ફેર પડી ગયો. અથવા એકની ક્રિયા બે જણા કરે, એક તો આસક્તિથી કરે, એક અનાસક્ત ભાવે કરે. નાની પણ જમે પણ એ તો શરીરને ભાડું આપવા માટે જમે, જીવવા માટે. જ્યારે બીજો સંસારી જીવવા માટે ખાય, ખાવા માટે જીવે. ખાય છે બે જણા પણ એના ભાવમાં રાત દાડાનું અંતર છે. એટલે એકનો ભાવ નથી ને એકનો ભાવ છે, તેમાં ફેર પડ્યો. ભાવ વગર બંધન નથી. જેના અંતરમાં રાગદ્વેષના ભાવ નથી તેને કર્મબંધન નથી. ક્રિયા કરે પણ ભાવે બંધ થાય. ક્રિયા કરે પણ જો ભાવ ન હોય તો બંધ ન થાય, અને ભાવ હોય તો બંધ થાય. મુદ્દે વાત બધી ભાવ ઉપર આવી. મુદ્દે વાત બધી ભાવ ઉપર આવી. ભગવાને કહ્યું કે ભાવે બંધન થાય છે. જેવા ભાવ તેવું બંધન. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ઋષિ આ વાત, આ કથા કહી. ભાવે જીનવર પૂજીએ, એ જીનવરને પૂજો તે પણ ભાવથી પૂજો, સાચા અંતરથી. અને દાન આપો તો પણ પોતાની શક્તિ પ્રમાણે અને સાચા અંતરના ભાવથી, એટલે કોઈને બતાવવા માટે નહીં. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવના ભાવો પણ સાચા ભાવથી, અંતરના ભાવથી. અને કેવળ જ્ઞાન પણ ભાવથી જ થાય છે. ઉપરની ક્રિયા ગમે તેવી સારી દેખાતી હોય પણ અંતરમાં સાચો ભાવ ન હોય તો એ ક્રિયા ફળે નહીં. માટે ભાવ મોટી વસ્તુ છે. માટે પ્રભુશ્રી કહે ભાવ એ તો મોટી વસ્તુ છે. જૈન ધર્મનો માહિત હોય તેને કહેવાય કે આ ધર્મ ભાવ ધર્મ. ગમે તેટલી આપણી બધી ક્રિયાઓ, અહીંયા ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, સ્મરણ વગેરે કે પૂજા વગેરે, એ બધા તપ જપ શા માટે? ભાવ લાવવા માટે. કેમ કે જીવ નિમિત્તાધીન છે, નિમિત્ત જેવા હોય એવા ભાવ થાય છે. માટે ભાવ મોટી વસ્તુ છે. જૈન ધર્મનો માહિત હોય તેને કહેવાય કે આ ધર્મ, આ ભાવ ધર્મ લાવો. જીવ, અજીવ, પૂતગલ, પર્યાય વગેરે કહીએ તો સમજે, બીજાને કહીએ તો ન માને. કે જૈન ધર્મનો તત્વનો જાણકાર હોય એને કે સમજાવ્યું હતું કે ભાઈ આ જીવ તત્વ કહેવાય, આ અજીવ તત્વ કહેવાય,
આ પૂદગલ કહેવાય, આ એની પૂદગલની અવસ્થા પર્યાય કહેવાય વગેરે કહીએ તો સમજે, બીજાને કહીએ તો ન માને કે આ શું. તેમ માન્યતામાં ફેર પકડ્યું તે છોડવું છે, બધા જીવ માત્રને માનવા ઉપર છે એમ નક્કી થયું. જે પોતાની અનાદિકાળની પકડ છે મિથ્યા માન્યતાઓ, એ તો છોડવી પડશે. અને જ્ઞાનીઓ જે કહે તે માન્ય કરવું પડશે. જે આપણી માન્યતામાં મણો ફેર છે, દેહમાં આત્મબુદ્ધિ વગેરે કાઢવી પડશે. માન્યતામાં ફેર છે, પકડ્યું તે છોડવું પડશે, બધાય જીવ માત્રને માનવા ઉપર છે. બધાય જીવ માત્રને જેમ છે તેમ માનવું પડશે. દેહને પૂદગલ માનવો પડશે, આત્માને જ આત્મા માનવો પડશે, જેમ છે તેમ માનવું પડશે. એમ નક્કી થયું. જેવા ભાવ પરિણામ તેવું બંધન થાય. અંદરમાં આપણા ભાવ કેવા છે તેવું જ બંધન થાય. તેવી લેશ્યા થાય અને તેવો ભાવ થાય. જેવા આપણા અંદરમાં ભાવ તેવું કર્મનું બંધન, અને તેવી જ લેશ્યા અંત સમય પણ આવે અને તેવો જ એનો ભાવ થાય. આગળનો 4 ગતિ લેશ્યા પ્રમાણે થાય. ડાયા સમજુ હોય તે જુએ છે કે આનું આવું પરિણામ છે. 4 ગતિના પરિણામ જાણી લે છે. સમજણ જોઈએ તેમાં કચાશ છે. ડાયો હોય એ તો જાણે સમજે કે કયા ભાવનું કેવું પરિણામ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, શુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિતન ક્યાં, એટલે કેવા કેવા ભાવનું કેવું કેવું ફળ આવે એ જે સમજો હોય તે તો જાણે કે ભાઈ મને કેવા ભાવ થાય અથવા કેવા ભાવ મારે કરવા જોઈએ. એ ડાયા સમજુ હોય તે જુએ કે આનું આવું પરિણામ છે. 4 ગતિના પરિણામ તે જાણી લે છે કે ભાઈ આમ આર ધ્યાન કરવાથી તિર્યંજ ગતિ થાય, રૌદ્ર ધ્યાન કરવાથી નરક ગતિ થાય, કે ધર્મ ધ્યાનથી મનુષ્ય ગતિ કે દેવગતિ થાય. એ બધું એ જાણી લે છે. 4 ગતિના પરિણામ જાણી લે છે. સમજણ જોઈએ. આખો માર્ગ સમજણનો છે. સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ. સમજો હોય તો દોષને ટાળે, અને સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો જે આ સંસારને થી મુક્ત થઈને મોક્ષને પામ્યા એ સમજીને જ પામ્યા. સમજણ એટલે સ્વપર વિવેક. સ્વ શું ને પર શું. તો કે મારો તો એક આત્મા, એ સિવાય બધું જ પર. એ મુખ્ય સમજણ છે. અને બીજી સમજણ પણ બધી મેળવવી છે તે આ જડ ચેતન વિવેક માટે જ, ભેદ જ્ઞાન માટે જ. 4 ગતિના પરિણામ જાણી લે છે. સમજણ જોઈએ પણ તેમાં કચાશ છે. પ્રભુજી કે તેમાં જ ખામી સમજણમાં જ. આ જીવ માને કે હું સમજી ગયો, નાની કે તું નથી જ સમજ્યો. બીજો બધો સંબંધ છે જે જાણ્યું તે નવી જાણું, અને નવી જાણ્યું તે જાણું. આ દિવસ સુધી બધું જાણ કર્યું તે બધું જ ભોગ, બધું મિથ્યા, વિપરીત જ્ઞાન, તેને અજ્ઞાન કહ્યું. જે જાણ્યું તે નવી જાણું. બહુ જાણ્યું દે તે જ હું, આ કુટુંબ મારું, એ બધું જ ખોટું. હવે નવી જાણું અને નવી જાણ્યું તે જાણું. જે મારું જે વાસ્તવિક સ્વરૂપ છે હજુ સુધી જીવે જાણ્યું નથી તે હવે જાણું. અહીં આંટી ઉકલી ગઈ. કે જેમ જે છે તે જાણવું જોઈએ તે જાણી લીધું તો આંટી ઉકલી ગઈ. પણ વાત છે માન્યાની. જ્ઞાનીઓ તો કે તું દેહથી ભિન્ન આત્મા, પણ પોતે ન માને તો કંઈ કામનું નથી. વાત છે માન્યાની. માટે વાની મારી કોયલ, પંખીના મેળા, સૌને રસ્તે. એકલો આવ્યો અને એકલો જશે, માટે ચેત. પ્રભુશ્રી કહે વાની મારી કોયલ. વા એટલે હવા. હવાની મારી કોયલ.
તે કોઈ શહેરમાં આવી જાય, બાકી શહેરમાં કોયલ હોય નહીં. અહીંયા તો હોય છે કેમ કે આ જંગલ છે એટલે, પણ હવાની મારી કોઈક વાર આવી ગઈ શહેરમાં કોયલ. જેમ આપણને જે આ માનવદેહ મળ્યો છે તે વાની મારી કોયલ જેવો જ છે. એથી પણ વિશેષ મુશ્કેલ છે માનવદેહ મળવો. અથવા પંખીના મેળા, બધા રાત્રે એક ઝાડ ઉપર બધા પક્ષીઓ ભેગા થાય અને સવારે બધા ઉડી ઉડીને ચારે દિશા કોઈ દિશા બધા જતા રહે, પછી પાછા એ ઝાડ પર ભેગા થાય એવું નથી કંઈ. એવી રીતે આપણે બધા કુટુંબીઓ, સ્ત્રી પુત્ર, કાકા મામા બાપ માતા પિતા બધા કઈ કઈ ગતિમાંથી આવીને ભેગા મળ્યા અને આ આયુષ્ય પૂરું થયું કે બધા જ જુદા, કોઈ ગતિમાં જાય, કોઈ ગતિમાં જાય, કોઈ પાછા ભાગ્યે જ મળે. એમાં બધા પંખીના મેળા જેવું છે. એમાં કે શું મોહ કરો. માટે વાની મારી કોયલ પંખીના મેળા સૌ સૌને રસ્તે, બધા કર્મ પ્રમાણે બધા પોતપોતાના રસ્તે જશે. એકલો આવ્યો અને એકલો જ જશે. તું આવ્યો ત્યારે એકલો, જઈશ ત્યારે કોઈ તું મારું કે એમાંનું કોઈ તારી સાથે આવે નહીં, ત્યારે તું એકલો જ જઈશ. એકલો આવ્યો ને એકલો જશે. માટે ચેત, માટે સંભાળે તારા સ્વરૂપની, તારી સાથે તારા આત્માનો ભાવ જે છે સારો ખોટો એ આવશે. માટે હવે આત્મભાવના ભાવી લે તો કે પછી તને આગળ પણ ક્યાંય મોહ થાય નહીં, એટલે અહમ મમત્વ ભાવ તૂટી જાય. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 217, તારીખ 12/1/36 સવારના યતિ જીનચંદ્ર અને મુનિ માનસાગર આવેલા. પ્રભુશ્રીજીને તેમની ઓળખાણ કરાવીને નામ જણાવ્યા. પ્રભુશ્રી આગળ જીનચંદ્ર યતિ અને મુનિ માનસાગર આવેલા. તે પ્રભુશ્રી આગળ એમની ઓળખાણ કરાવી કે આ લોકો છે, નામ વગેરે કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે આત્મા છે, આ જીવને ઓળખાણ કરવાની છે કે આ જીનચંદ્ર છે ને આ માનસાગર છે ને. ત્યારે પ્રભુશ્રી શું કહે? આત્મા છે, બધા આત્મા છે, એની ઓળખાણ કરવાની છે. આ નામની ઓળખાણથી શું? જીનચંદ્રને કહો આપે વચનામૃત વાંચ્યું છે? ત્યારે જીનચંદ્ર કહે થોડું ઘણું વાંચ્યું છે. માનસાગર કહે મેં નથી વાંચ્યું. પત્રાંક 37નું વાંચન. મુમુક્ષુ કહે માનસાગરને આમાં શું સમજાય છે? 37મો પત્ર વંચાયો. એ લોકો બી બેઠા હતા મુનિઓ, એટલે કોઈ મુમુક્ષુએ માનસાગર મુનિને પૂછ્યું કે આમાં તમને શું સમજાય છે? ત્યારે માનસાગર કહે જગતમાં અનંત વાર ભમ્યા પણ શુદ્ધ સમ્યક દ્રષ્ટિ નથી થઈ, તેથી પરિભ્રમણ થાય છે. એ જગતમાં આપણો આત્મા અનંત કાળથી ભમે છે પણ શુદ્ધ સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું, તેથી જ આ પરિભ્રમણ ચાલુ છે. ત્યારે મુમુક્ષુ કહે અનાદિકાલથી તે દ્રષ્ટિ કેમ નથી આવી? અનંત કાળ વહી ગયો તો સમ્યક દ્રષ્ટિ પણ કેમ ન આવ્યું? કારણથી કાર્ય થાય છે અને વ્રત પચખાણ બધું છૂટવા માટે કરે છે તો શું રહ્યું? મુમુક્ષુએ પાછો પ્રશ્ન કર્યો કે અનાદિકાલથી એટલું બધું કરવા છતાં સંકિત કેમ પ્રાપ્ત ન થયું? કારણથી કાર્ય થાય, કારણથી કાર્ય સધેરે એ અનાદિની ચાલ, પણ કારણ વિન કાર્ય સાધીએ એ નિજ મત ઉન્માદ. તો કારણથી કાર્ય થાય તો તમે વ્રત પચખાણ તો આ જીવે છૂટવા માટે ઘણા કર્યા, તો પછી કેમ કાર્ય ન થયું? ત્યારે માનસાગર કહે સંસારની વાસના અનંતકાલથી લાગેલી છે, તે દૂર કરવાનો તો આ પ્રયત્ન છે, પણ કર્મનો ઉછાળો આવે છે, તેનો ખ્યાલ નથી રહેતો. તે રહે તો કંઈક થવા યોગી છે. બાહ્ય ભાવ છોડીને અંતર્ભાવમાં આવે તો થાય. માનસાગરે શું કહ્યું મુનિએ કે ભલે દીક્ષા લીધી, અનંત વાર જીન દીક્ષા, અનેક પુરુષાર્થો કર્યા,
પણ અંદરની વાસના નહીં ગઈ. ઈચ્છાઓ, સંસારની વાસના અનંત કાળથી લાગેલી છે. તે દૂર કરવાનો આ પ્રયત્ન છે. દૂર કરવા માટે કે આ બધો ત્યાગ કર્યો, પણ કર્મનો ઉછાળો આવે છે, તેનો ખ્યાલ નથી રહેતો. તે રહે તો કંઈક થવાયું છે. એટલે બાહ્ય ભાવ છોડીને અંતર્ભાવમાં આવે તો થાય. દીક્ષા લઈને પણ બહાર જ રહે, અંતર્મુખ દ્રષ્ટિ ન કરે, અંદરના દોષો ન કાઢે, અથવા એ કાઢવા માટેનો જ નિરંતર પુરુષાર્થ કે લક્ષ્ય ન રહે, તો એ બાહ્ય ચારિત્ર પણ ભોગ જાય. બાહ્ય ભાવ છોડીને અંતર્ભાવમાં આવે તો થાય. ત્યારે મુખ શું કહે? ત્યારે કારણ સેવવામાં ભૂલ શું છે? માનસાગર કહે, શુદ્ધ દ્રષ્ટિ નથી આવી. તે આવવાનું કારણ તો હોવું જોઈએ. તે મહારાજને, પ્રભુશ્રીજીને પૂછો. માનસાગર એમ કહ્યું કે શુદ્ધ દ્રષ્ટિ આવી નથી. આ બધી ચર્ચા મુમુક્ષુ અને તે મુનિ વચ્ચે ચાલે. પ્રભુશ્રી બેઠા જોયા કરે, સાંભળે. એટલે માનસાગર એમ કહે કે સેવામાં ભૂલ શું? તો કે શુદ્ધ દ્રષ્ટિ જ નથી આવી, સમ્યક દર્શન નથી થયું. અને તે આવવાનું કારણ તો હોવું જોઈએ. સમ્યક દર્શન કેવી રીતે આવે? તે મહારાજને, પ્રભુશ્રીને પૂછો કે એમને પૂછો. પ્રભુશ્રીજીને ઓછું સંભળાતું હોવાથી આ વાત સાંભળી નહોતી. એટલે પ્રભુશ્રી કહે, સાધુજીને એમ પૂછો કે અનંત વાર સાધુપણું આવ્યું છે અને વ્રત પચખાણ કર્યા છે, તો પછી શું રહી ગયું છે? પ્રભુશ્રીએ એમ કહ્યું કે આ સાધુજીને એમ પૂછો કે આવું સાધુપણું અનંત વાર આવ્યું, વ્રત પચખાણ પણ કર્યા, તો પછી શું રહી ગયું? માનસાગર કહે, દ્રવ્યથી તો સાધુપણું અનંત વાર આવ્યું છે, દ્રવ્યલિંગી. બહારથી તો મુનિવેશ અનંત વાર ધર્યો. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવિક ઉપજાયો, પै નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. મુનિવ્રત ધારીને ઠેઠ ગ્રેવિક સુધી પહોંચી ગયો, પણ આત્મજ્ઞાન વિના આત્માનો સુખનો લેશ પણ એને પ્રાપ્ત ન થયો. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવિક ઉપજાયો, પै નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. એટલે કૃપાલ કે સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ જ એકડો છે. એકડા વગરના બધા મીંડા છે. એટલે પ્રભુશ્રી કહે, માનસાગર મુનિએ એમ કહ્યું, દ્રવિડથી તો સાધુપણું અનંત વાર આવ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, જીવને બાકી શું રહ્યું? માનસાગર કહે, પૌદ્ગલિક સુખ માટે સાધુપણું માન્યું કે સુખ સાતા મળે, માન કીર્તિ મળે. આવા ભાવને બદલે શુદ્ધ સાધુપણું આવે અને બાહ્ય ભાવમાં તલ્લીન ન થાય તો કલ્યાણ થાય. માનસાગર મુનિએ એમ કહ્યું કે દીક્ષા તો અનંત વાર આવી, પણ આ જીવને પણ અંદરમાં શું રહે ભાવ? કે પૌદ્ગલિક સુખ માટે સાધુપણું માન્યું. દેવલોક મળશે, ત્યાગ કરીશ તો દેવલોકમાં જઈશ, સાતા સુખ મળશે. એવા પૌદ્ગલિક સુખ માટે સાધુપણું માન્યું કે સુખ સાતા મળે અથવા માન કીર્તિ મળે, બધા માને પૂજે, આવા માન મોટાઈની ભાવના મનમાં રાખી આવા ભાવને બદલે શુદ્ધ સાધુપણું આવે, ખરો આત્મ અર્થનો સાધક થાય અને બાહ્ય ભાવમાં તલ્લીન ન થાય તો કલ્યાણ થાય. અભવ્ય ને સંકિત હોતું નથી તો પણ સાધુપણું લે છે અને એવી ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે કે 9મા ગ્રેવેક સુધી જાય છે, પણ તે બધું બીજાને રંજન કરવા માટે છે. પોતાના આત્માને માટે કંઈ નથી કર્યું. તેણે આત્માનું સ્વરૂપ ઓળખ્યું જ નથી. હજુ માનસાગર એમ કહે કે બહારથી છૂટીને અંતર્મુખ થાય તો જ કામ થાય, બાકી તો અભવ્ય ને સંકિત નથી હોતું. એ પણ દીક્ષા લે છે અભવી, અને એવી ઉત્કૃષ્ટ ક્રિયા કરે કે એની ક્રિયામાં દોષ ન કાઢી શકાય અને મરીને ઠેઠ 9મા ગ્રેવેક સુધી જઈ શકે. ઉપર તો 5 અનુત્તર વિમાન છે, ત્યાં સમ્યક દ્રષ્ટિઓ જ જાય.
એટલે ત્યાં નહીં જાય પણ નવા ઠેઠ ગ્રેસ ઊંચો જઈ શકે અભાવી પણ તે બીજાને રંજન કરવા માટે જ કરે છે. એના તલતલ જેટલા ટુકડા કરી દે શરીરના તો પણ બોલે નહીં, એવી ક્ષમતા રાખે, પણ અંદરમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા રહે છે કે જો હું સહન નહીં કરું તો મને દેવલોક નહીં મળે, ઇન્દ્રિય સુખ ન મળે. ઊંડે ઊંડે એની ઈચ્છા ઇન્દ્રિય સુખની જ હોય છે. પોતાના આત્માને માટે એણે કંઈ નથી કર્યું, કારણ કે તેને આત્માનું સ્વરૂપ જ ઓળખ્યું નથી. આત્મા શું છે, કેવો સુખરૂપ, એ એનો અનુભવ જ નથી એને. એટલે ઊંડે ઊંડે ઇન્દ્રિય સુખની જ ઈચ્છા હોય છે. હવે પ્રભુશ્રી કહે, જીહા લગે આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કેમ આવે તાણ્યું. જ્યાં લગી આત્મદ્રવ્યનું લક્ષણ નથી જાણ્યું, આત્માનો અનુભવ નથી થયો, ત્યાં લગે ગુણ ઠાણું ચોથું પણ ક્યાંથી તાણ્યું આવે. જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નહીં નવી જાણ્યું, તિહા લગે ગુણ ઠાણું ભલું કેમ આવે તાણ્યું. કઈ તાણવાથી ગુણો ઠાણું ના આવે, ગુણો પ્રગટે ત્યારે જ આવે. અને આત્માનો અનુભવ જેને થયો જ નથી, આત્માનું લક્ષણ શું, કેમ જ્ઞાન પ્રાપ્તિ થાય, એ પણ જેને માર્ગ મળ્યો નથી, તો એ ગુણઠાણું એને ક્યાંથી પ્રાપ્ત થાય. ત્યારે મુમુક્ષુ કહે, ભૂલ જે થાય છે તે આત્મ તત્વ જાણવામાં જ થાય છે. સર્વ દર્શન આત્માની જુદી જુદી કલ્પના કરે છે, જેમ કે ક્ષણિકવાદી, શૂન્યતાવાદી, ક્રિયાવાદી, જડવાદી વગેરે. મુક્ષ કે અનાદિથી ભૂલ આ જ થતી આવી આત્મતત્વ જાણવામાં. બધા ધર્મો, આસ્તિક ધર્મો એ આત્માની જુદી જુદી કલ્પનાઓ કરે છે. જેમ કે બૌદ્ધ આત્માને ક્ષણિક માને, સાંખ્ય કુટસ્થ નિત્ય માને, નાસ્તિક આત્મા છે જ નહીં એમ કહે, પંચભૂત માંથી જ આ બધું જન્મ્યું છે. શૂન્યતાવાદી, ક્રિયાવાદી, માત્ર ક્રિયામાં ધર્મ માને, જડવાદી, આવા અનેક જુદા જુદા મતવાદીઓ એ પોતપોતાની માન્યતા પ્રમાણે એ આત્માને ઓળખવા કે મેળવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રભુશ્રી કહે, મોક્ષ ગયા તે તો આત્માને જાણીને ગયા. તે સી રીતે ગયા? મોક્ષને જે પામ્યા એ જીવો પણ આત્માને જાણીને જ ગયા, તો એ કેવી રીતે ગયા? એમણે કેવી રીતે આત્માને ઓળખ્યો અને તે સી રીતે કીધું? એટલે આત્મજ્ઞાન કેવી રીતે મેળવવું, એના માટે શું કહ્યું? આ જીવે અનંત વાર સાધુપણું, જપ તપ ક્રિયા વગેરે કર્યા, વ સાધન બાર અનંત કિયો, તદપી કછું હાથ હજુ ન पर्યો. આટલું કર્યું તો હવે ખામી સી રહી? કે આજે અનંતવાર દિન દીક્ષા, અનંતવાર આચાર્ય પણ, અનંતવાર વિદ્યાભ્યાસ, એ બધું કર્યું. જપ કર્યા, તપ કર્યા, ક્રિયા પણ ઘણી કરી, અનંતવાર સાધન કર્યા, તદપી કછું હાથ હજુ ન पर्યો. આટલું બધું કર્યું તો હવે ખામી સી રહી? ત્યારે માન સાગર કહે, આત્માને ઓળખ્યો નહીં. બધું કરીને જેના માટે આ બધી ક્રિયા છે તે મૂળ લક્ષ્યને જ ભૂલી ગયા. આત્માને ઓળખ્યો નહીં, કેમ કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ. એને મેળવવા માટે બધા સાધનો છે, પણ સાધન બહુ કર્યા અને સાધ્યને જ ભૂલી ગયો. પ્રભુશ્રી કહે, આત્મા સાથી ઓળખાય. માન સાગર કહે, ઓળખવા માટે તો સાધુપણું લીધું છે અને તેનો પ્રયત્ન છે. અમે કે આત્માને ઓળખવા માટે જ આ મુનિપણું લીધું અને તેનો પ્રયત્ન છે. ત્યારે પ્રભુશ્રી કહે, તો હવે ખામી કઈ આવે છે? તમે સાધુપણું લઈ લીધું, પાળો છો, તો હવે જ્ઞાન કેમ થતું નથી? ક્યાં અટક્યું? તો હવે ખામી કઈ આવે છે? ત્યારે મુમુક્ષુ જીનચંદ્રને કહે, તમે કંઈ કહો છો? જીનચંદ્ર કહે, મને તો સાંભળવાની ઈચ્છા રહે છે. બીજા મુનિ, મને તો સાંભળવાની ઈચ્છા રહે છે. ત્યારે પ્રભુશ્રી કહે, એ તો ઠીક,
પણ કંઈ સાંભળ્યું હોય તો તે કહેવું, જે હોય તે, એમાં શું વાત તો કરવી. એટલે પછી હવે જીનચંદ્ર બોલે છે, એવું જણાય છે કે આ જીવને મુખ્ય 8 આત્મા છે, બીજી બાજુ 18 પાપસ્થાનક છે. પાપસ્થાનકમાં મિથ્યા દર્શન શલ્યની પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ થાય છે અને તે આત્માની સાથે જોડાયેલી છે. મિથ્યાત્વનું શાંતપણું કે ક્ષાયપણું કરીને જો આત્માને ઓળખવા જાય તો બને. 8 પ્રકારના કર્મો આત્માને બંધન કરેલા છે. બીજા હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃત પાન 218 કે છે, પ્રભુશ્રી પાસે જીનચંદ્ર અને માનસાગર બે બેઠેલા છે, જે ચર્ચા ચાલી રહી આત્મતત્વ સંબંધી. એટલે પ્રભુશ્રીએ એમ કહ્યું કે આત્માને કેમ ઓળખવો. ત્યારે જીનચંદ્ર મુનિ એમ કહે કે એવું જણાય છે કે આ જીવને મુખ્ય 8 આત્મા છે, બીજી બાજુ 18 પાપસ્થાનક, 8 કર્મથી ઘેરાયેલો આ જીવ છે, બીજી બાજુ 18 પાપસ્થાનકથી ઘેરાયેલો. એટલે પાપસ્થાનકમાં મિથ્યા દર્શન શલ્યની પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ થાય છે અને તે આત્માની સાથે જોડાયેલી છે. જ્યાં સુધી 18મું મિથ્યા દર્શન શલ્ય પાપસ્થાનક છે એ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી તો પ્રકૃતિ, સ્થિતિ ને અનુભાગ અને પ્રદેશ બંધ બધું જ થશે. તે આત્માની સાથે એ કર્મો જોડાઈ જ જાય મિથ્યાત્વને લઈને. અને મિથ્યાત્વનું શાંતપણું કે ક્ષાયકપણું કરીને જો આત્માને ઓળખવા જાય તો બને. મિથ્યાત્વને સમાવે. સત્પુરુષનો બોધ છે એ જ મિથ્યાત્વને હણે. જાણે બોધ વીતરાગતા અચૂક ઉપાયમ, દર્શન મોને હણવાનો, દર્શન એટલે મિથ્યાત્વ, એને હણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે. જ્ઞાનીઓ જે સમજણ આપે એને એકાગ્ર ચિત્તે વારંવાર સાંભળે, વિચારે તો આ મિથ્યાત્વ હણાય છે, ઉપશાંત થાય છે, વિપરીત માન્યતાઓ ટળે છે અને જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ ધ્યાનમાં આવે. એટલે સત્પુરુષનો બોધ જ સૌથી પહેલાં એને ખૂબ વાંચવો જોઈએ, વિચારવો જોઈએ, સાંભળવો જોઈએ કે જેથી આ મિથ્યાત્વનું ઉપશાંતપણું થાય છે અને પછી મિથ્યાત્વ સંપૂર્ણ નાશ પામી અને ક્ષાયક સંકિત ઉપજે ત્યારે આત્માની શાશ્વત ઓળખાણ થાય છે, પછી કદી જાય નહીં. ત્યારે પ્રભુશ્રી કહે એમણે કહી દીધું મિથ્યાત્વ. હવે એનો પ્રતિપક્ષી કોણ છે ને શું છે? હવે મિથ્યાત્વને કેમ હણવું એ કહો. જીનચંદ્રને પ્રશ્ન પૂછ્યો. ત્યાં વચમાં જ એક મુમુક્ષુ બોલી ઉઠ્યા કે તેનો પ્રતિપક્ષી સંકિત છે કે મિથ્યાત્વને હણવું હોય તો સમ્યક દર્શન લાવો એટલે મિથ્યાત્વ જાય. એમ એક મુમુક્ષુએ વચમાં કહી દીધું. એમણે પૂછ્યું છે જીનચંદ્ર મુનિને પ્રભુશ્રીએ, પણ મુમુક્ષુ બોલી ગયા. ત્યારે પ્રભુશ્રી કહે એમને કહેવા દો, વચમાં ડાયા થાઓ છો એ શું? એમને કહેવા દો, તમે વચમાં શું કામ ડાયા થાઓ છો? અનંતકાળથી સંકિત આવ્યું હશે કે નહીં? અનંતકાળ આપણો વહી ગયો, તેમાં કોઈ વાર આપણને સમ્યક દર્શન થયું હશે કે નહીં? ત્યારે પ્રભુશ્રી કહે સજ્જાયમાં આવે છે કે ના? જીનચંદ્રે એમ કહ્યું. પ્રભુશ્રી કહે કે અનંતકાળથી સંકિત આવ્યું છે કે નહીં? ત્યારે જીનચંદ્ર મુનિ કહે ભવ્યને કોઈ વખતે આવ્યું હશે, સન્મુખપણું દેખાય ત્યારે વિશ્વાસ રૂપે આવ્યું હશે, મોક્ષની ઈચ્છા થાય ત્યારે અનુમાન થાય કે આવ્યું હશે. એટલે આપણી જો સતમાર્ગ આરાધવાની કંઈ ભાવના થાય, ઈચ્છા થાય તો શ્રદ્ધા રૂપે આવ્યું હશે, એટલે વ્યવહાર સંકિત આવ્યું હશે એમ માની શકાય. મોક્ષની ઈચ્છા થાય તો એવો અનુમાન થાય કે એને આવ્યું હશે. ત્યારે પ્રભુશ્રી કહે સજ્જાયમાં તેમ આવે છે કે સમકિત નબી લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં અહીં, ત્યાં સમકિતની ના કેમ પાડી છે? ત્યારે જીનચંદ્ર મુનિ કહે આ ગાથાના જે શબ્દો છે
તે સામુદાયિક છે. સંકિત પામેલો પણ અર્ધ પૂતગલ પરાવર્તન રૂલી શકે છે, કંઈ એકાંત નથી, જેમ કે ક્ષણિક. જીનચંદ મુનિએ કહ્યું કે આવ્યું હોય સામુદાયિક વાત કરી કે નથી પામ્યો, કેમ કે પામેલો પણ જો એને વમી નાખે તો અર્ધ પૂતગલ પરાવર્તન સુધી ભટકે, એમ કે એકાંતે નથી આવ્યો, નહીં પણ આવ્યું હોય, જેમ કે ક્ષણિક રાજા. ત્યારે પ્રભુશ્રી કહે, આ જીવનું ભૂંડું કરનાર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ છે. વીતરાગ માર્ગ સમ છે, આપણે તો સાચાના ખપી થવું. એટલે કે સંકિત આવ્યું હોય તો ભલે, નહીં આવ્યું હોય તો ભલે, પણ આપણે હવે શું કરવું? આપણે તો કે હવે આ કશાયો કાઢવા, આ રાગદ્વેષ કાઢવા. રાગદ્વેષ એ કશાયનું જ રૂપાંતર છે. ક્રોધ અને માન એ દ્વેષના પર્યાય છે, અને માયા અને લોભ એ રાગનું બીજું રૂપ છે, એના જ પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે ક્રોધ, માન, માયા, લોભ કહો, એક જ છે. એટલે પ્રભુ કે આ જીવનું ભૂંડું કરનાર તો આ છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ વિતરાગ માર્ગ સમ છે. સમભાવમાં આવવું એ વિતરાગ માર્ગ છે. માટે આપણે તો સાચાના ખભી થવું. તો સંકિત ભમ્યું હશે તો આવશે, નહીં હશે તો આવશે. કેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્મોની વિશ્વમાં સંકિત મોની એ 7 પ્રકૃતિઓ જ્યાં સુધી ઉપશમે નહીં, ક્ષય પામે નહીં કે ક્ષપક્ષમ થાય નહીં, ત્યાં સુધી એને સંકિત થાય નહીં. જીવ અને ભવિની વાત છે. પ્રભુ કે જીવ અને ભવિની વાત છે. સંકિત અસંખ્યાતી વાર આવે ને જાય. ક્ષોભસમ સંકિત હોય, અસંખ્યાત વાર આવે ને જાય, પણ અથા તથ્ય આવે ત્યારે મોક્ષે જાય છે. તે વગર ન જવાય. પણ યથાર્થ સંકિત આવે ત્યારે મોક્ષે જાય, ક્ષાયિક થાય ત્યાર પછી એ વગર ન જવાય. અભવિની વાત નથી, ભવિની છે. અને સંકિત આવ્યું તો મોક્ષે લઈ જાય. સંકિત આવ્યું તો મોક્ષે લઈ જાય, તે તો મોટી વાત છે. સંકિત આવ્યું ઘણી મોટી વાત છે. આ જીવ કરણી કરે છે, તેનું ફળ મળે છે. તેથી 9 ગ્રેવિક તથા 12 દેવલોકે જાય છે, તે પણ જીવને જ થાય છે. આપણે જે કંઈ પણ કરણી કરીએ એના ફળ તો મળે જ. કરણી કોઈ વાંજણી નથી, અથવા કોઈ પણ ક્રિયા કરીશું એનું ફળ તો મળશે જ. એટલે પુણ્ય પાપરૂપ ક્રિયાનું ફળ છે, અને એ તો અનંત વારથી કરતો જ આવ્યો. પણ હવે તો મોક્ષરૂપ ફળ જોઈએ છે. એટલે પ્રભુશ્રી કહે, આ જીવ કરણી કરે છે તેના ફળ મળે, ઠેઠ 9 ગ્રેવિક સુધી જાય. કેમ કે એના ઉપર તો સંકિતી જ જાય. 5 અનુત્તર વિમાનમાં અભવી પણ 9 ગ્રેવિક સુધી જાય, અને 12 દેવલોકે જાય છે. તે પણ જીવને જ થાય છે. જીવનો જીવ ત્યાં જાય, પણ અને મોક્ષ પણ જીવને જ થાય છે. 12 દેવલોક સુધી કે નવગ્રેવ સુધી પોતે જ પોતાને લઈ જાય, અને સર્વથા તે શુભાશુભને છેદી અને મોક્ષે લઈ જનાર પણ પોતે જ છે. આ જીવનું ભૂંડું થાય છે સંકલ્પ વિકલ્પથી ને પરભાવથી. સ્વભાવમાં રહે તો ન થાય. આપણો આત્મા આત્મભાવમાં રહે તો એનું ભૂંડું નહીં થાય. પણ પરભાવમાં રહે, સંકલ્પ વિકલ્પ જ કર્યા કે તો કર્મ જ બાંધે. નાની કહે છે કે આ ભાવમાં જો આત્મભાવમાં રહે તો ઘણા કર્મ ખપી જાય છે. આ જીવ માત્રને બધા બંધન કર્મના છે. જેટલું મુકાય તેટલું શ્રેષ્ઠ તે કર્તવ્ય છે. કે જો આત્મભાવમાં રહે તો ઘણા કર્મ ખપાવી શકે આ દેહ. આ જીવથી માત્રને બધા જે બંધન છે તેનું કારણ કર્મ જ છે, પોતે જ બાંધેલા. કર્મ એટલે કામો. જેવા કામો ભૂતકાળમાં કર્યા તે કર્મણ વર્ગણાઓ આત્માની સાથે ચોટી એને હવે આપણે કર્મ કહીએ છીએ. જેટલું મુકાય તેટલું શ્રેષ્ઠ છે. જેટલા કર્મ
ઓછા થાય તેટલું કર્તવ્ય શ્રેષ્ઠ છે, તે જ કર્તવ્ય છે. સારા નબળાનું તો ફળ છે, પણ બંધનથી મુક્ત થવા એવું સર્વ કરવું. આ જીવશું પુણ્યમાં ધર્મની પાસે કે ભાઈ આપણે તો ધર્મ કરીએ છીએ ને, અને આત્માની વિચારણા ન કરે તો મુક્તિ ન મળે. તો કે આવું સારું નરસું તો બહુ કર્યું. અનંતકાળથી જીવ શુભાશુભ ભાવમાં જ છે. જોકે હવે રહેવું છે શુભમાં કે અશુભમાં નથી જવું. અશુભ શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું છે. મેળવી છે શુદ્ધ ભાવ મેળવો છે, પણ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી શુભમાં જ રહે, નહીં તો જાય કે અશુભો જતો રહે. એટલે સારા નબળાનું તો ફળ છે, પણ બંધનથી મુક્ત થવાય એવું સર્વ કરવું. હવે તો જે કંઈ પણ પૂર્વે કર્મ બાંધ્યા એ છૂટે એવું કરવું, નવા ન બાંધવા. બીજા ભાવ ઊભા થાય તેવું ન કરવું. હવે ફરી નવા કર્મ માનીને બીજા ઊભા થાય એવું ન કરવું. સમાધિ પામતો હોય, બંધન રહી થતો હોય તો કરવું. આપણો આત્મા આત્મ પરિણામની સ્વસ્થતા ને શ્રી તીર્થંકર સમાધિ કહે. એવા આપણા ભાવ પરિણામ સ્વમાં આવતા હોય, બહારના વિકલ્પો છૂટતા હોય, સમાધિ પામતો હોય, આત્મા બંધન રહી થતો હોય તો તે કરવું. આપણે બેઠા છીએ છૂટવાને માટે બંધન થાય તેવું ન કરવું. આપણે હવે જે કંઈ પણ કર્મો પૂર્વે અજ્ઞાન અવસ્થાએ બાંધી લીધા છે તે છોડવા માટે અહીંયા બેઠા છે પ્રભુશ્રી કે, આપણે બંધન માટે નહીં. માટે બંધન થાય તેવું ન કરવું. જગત તો એમ કહે છે કે આ રૂડા છે, આ ભૂંડા છે, તે તરફ જોવું નહીં. દુનિયામાં તો કે આ સારો છે ને ખોટો છે કર્યા કરશે, તે તરફ કંઈ જોવું નહીં. જગત તો એમ કહે છે કે આ રૂડા છે, આ ભૂંડા છે, તે તરફ કંઈ જોવું નહીં. રૂડા ભૂંડા કહેવાથી કંઈ તેમ થતું નથી. એટલે આપણને કોઈ ભૂંડા કહે તેથી પણ આપણે ભૂંડા થઈ જવાના નથી, અને આપણને કોઈ રૂડા કહે, સારા કહે, સમકીતી કહે, તેથી કંઈ સમકીત આવી જવાનું નથી. રૂડા ભૂંડા કહેવાથી કંઈ તેમ થતું નથી, પણ પોતાના ભાવનું ફળ છે. આપણા ભાવ અંદર કેવા રહે છે એ આપણે જોવાનું છે. લોકો ગમે તે કે ભૂંડા કહેવાથી ભૂંડા થવાના નથી, અને રૂડા કહેવાથી પણ રૂડાપણું આવી જવાનું નથી. અહીંયા રાગ દ્વેષના ભાવો આપણા અંદરમાં વર્તા હોય અને દુનિયા આપણને મહાત્મા કહે, તેથી શું થઈ ગયું? કંઈ કલ્યાણ થાય નહીં. વધારે આવો દંભી વધારે કર્મ બાંધે, દુનિયાને મહાત્મા બતાવે અને અંદર મહામોહી હોય તો એ અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહા મોહનીય કર્મથી બૂડે ભવજળમાં. એટલે ઋષિ કહે પણ પોતાના ભાવનું ફળ છે. બધા બેઠા છે તે સૌ આત્મા છે. તેની પાસે સંકલ્પ વિકલ્પ તો હોય, કેમ કે હજુ આપણે સંસારમાં છીએ, કર્મ હજુ બાંધેલા છે, સત્તામાં પડ્યા. એટલે બધા આત્મા પાસે સંકલ્પ વિકલ્પ તો હોય. કોઈ તો ધ્યાન વૈરાગ્ય નિવૃત્તિ વગેરેમાં હોય, અને કોઈ વિકારમાં હોય. કોઈ આત્મ ધ્યાન કરતો હોય, સત્પુરુષના વચનોનો વિચાર કરતો હોય, વિચારરૂપ ધ્યાન. કોઈ વૈરાગ્ય ભાવ વિચાર કરતો હોય કે આ જગતનું કેવું ભયંકર સ્વરૂપ છે, અને રાગથી પાછો હટતો હોય, વૈરાગ્ય ભાવ લાવતો હોય. કોઈ નિવૃત્તિ હોય ખરેખર અંતરની, અને કોઈ પાછો વિકારમાં હોય. સારા નબળા કહેવાયનું ફળ નથી, પણ પોતાના ભાવનું ફળ છે. આપણું મન વિકારમાં છે કે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમાં છે એ આપણે જોવાનું છે. કેમ કે આપણું મન બીજા કોણ જાણે? કાં તો ભગવાન જાણે, કાં પોતે જાણે. અને બંધ મોક્ષની વ્યવસ્થા તો આપણા ભાવ ઉપર છે. એટલે ભાવ ઉપર ચોકી રાખવા કહ્યું. સારા નબળા કહેવાયાનું ફળ નથી, પણ પોતાના ભાવનું ફળ છે. બીજાના કહેવાથી કંઈ થતું નથી. પોતે કરે તો થાય છે. બીજા ગમે તે મહાત્મા કહી દે તેથી મહાત્મા પણ આવે નહીં, પણ પોતે કરે તો થાય છે. તમે કલ્પના કરશો નહીં. મર સારો કહે નબળો કહે તેની તમારે જરૂર નથી. મર જે કે દુનિયા કહેતી હશે કહેતા હશે
તું સારો છે તો તને શાનો ભય છે? સારો કહે નબળો કહે તેની તમારે જરૂર નથી. આપણે તો આત્માનું જ્ઞાન દર્શન ચારિત્રનું કામ છે. શુભ અશુભ ભાવ થાય છે તેમ શુદ્ધ ભાવ પણ થાય છે. માટે પોતાના ભાવને વિચારશો. પોતાના ભાવનું ફળ છે. આપણે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જોઈએ છે. તો કે શુભ અશુભ ભાવ થાય શુદ્ધ ભાવ પણ છે. તો શુદ્ધ ભાવનો લક્ષ્ય રાખી અને શુભમાં પ્રવર્તો. એના માટે વિચાર કરશો. કેમ કે પોતાના ભાવનું જ ફળ છે. આપણા ભાવ કેવા રહે તેવો આપણે બંધ થાય છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 219 પ્રભુશ્રી સાથે ચર્ચા ચાલે ત્યારે એક મુમુક્ષુએ એમ કહ્યું, આ જગત સ્વાર્થમય છે. જો જગતની ઈચ્છા પ્રમાણે જીવ વર્તે તો તેને માન આપી હાથી પર બેસાડી દે. આ જગત સ્વાર્થમય છે. જો જગતની ઈચ્છા પ્રમાણે જીવ વર્તે તો તેને માન આપી હાથી પર બેસાડી દે. અને જો તેથી વિરુદ્ધ વર્તે અને તેમનો સ્વાર્થ ન સધાય તો ગધેડા ઉપર બેસાડી દે. માટે જગતની ચિંતા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. આ દુનિયા તો સદા એવી છે કૃપાલ કે એને રાજી કરવી હોય એમ આપણે વર્તીએ. આપણો અમૂલ્ય સમય જો વેડફી નાખીએ એની પાછળ તો આપણને હાથી પર બેસાડી દે. અને કંઈક એનાથી વિરુદ્ધ વર્તન થયું કે સ્વાર્થ એમનો ન સધાયો તો કે છે આપણને ગધેડા પર બેસાડી દે. એટલે કે આપણી નિંદા કરે, બધું જ કરે. માટે આવા જગતવાસી જીવોની ચિંતા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. દુનિયા સદા એવી છે, તું તારું કરી લે. કૃપાલ જગતને રૂડું દેખાડવા તો અનંત વાર પ્રયત્ન કરે. હવે આત્માનું રૂડું થાય એમ કરો. દુનિયા તો સદા એવી છે કે આપની નિંદા કરે જૂઠાભાઈ કે એ તો હું જાણું, અમે જાણીએ છીએ એ તરફ ધ્યાન જ ના આપું. આપણું કરે જ જવું. એના ભાવ એની પાસે, આપણે શું કરવું તે જોવું. જેણે જેવું કર્યું તેવું થયું. જે દિશા ભણી જોયું તે દિશા દેખાણી. માટે કરે તેનું ફળ છે. જેને જેવું કર્યું તેવું એને ફળ મળ્યું. જે દિશા ભણી જોયું તે દિશા દેખાણી. માટે કરે તેનું ફળ છે. ભગવાનનું વચન છે કે જે કરે તે ભોગવે, બીજો ન ભોગવે. બાપ કરે તો બાપ ભોગવે, દીકરો કરે તો દીકરો ભોગવે, બીજો ન ભોગવે. ભગવાનનું વચન કે જે કરે તે જ ભોગવે. બીજાના પાપ આપણે ભોગવા ન પડે. બાપ કરે તો બાપ ભોગવે, દીકરો કે બેટો કરે બેટો ભોગવે. બધા બાંધીને આવ્યા છે તે ભોગવે છે. જે આપણે જેવું બાંધીને આવ્યા તેવું ભોગવીએ છીએ. પોતાનું કરવું છે. કોઈ ગમે તેમ બોલે તેનો હરખ શોક ન કરવો. આપણા આત્માનું કરવું છે. દુનિયામાં ગમે તેમ બોલે એનો કે છે આપણે હર્ષશોક ન કરવો. ભલે પારસનાથ કહો, રીખવદેવ કહો, શાંતિનાથ કહો, તે તો નામ પાડ્યું પણ બધા આત્મા. પ્રભુશ્રી કે હવે પાર્શ્વનાથ કહો કે ઋષભદેવ ભગવાન કહો કે શાંતિનાથ કહો, એ તો નામ પાડ્યું એ દેહનું, પણ બધા આત્માઓ છે. એ શુદ્ધ આત્માઓ છે. એનું કર્યું એને ફળ. ભગવંતોએ જે પોતાના આત્માની શુદ્ધિ કરી તો અનંત સુખને પામ્યા. એનું કર્યું એને ફળ, આપણું કર્યું આપણને ફળ. હવે આપણું શું કરવું કે જેથી આપણું ભલું થાય આપણે જોવું. એનું કર્યું એને ફળ, આપણું કર્યું આપણને ફળ. એ તો કરે ભોગવે, તે પોતાના હાથમાં છે. આપણે કેવું કરવું તે આપણા હાથમાં, તેવું જ ભોગવાશે. તે પોતાના હાથમાં છે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. કરશે તે પામશે. કોઈને કહેવા જેવું નથી. સૌને ચેતવા જેવું છે અને ચેતવું. વિતરાગ માર્ગ અપૂર્વ. પૂર્વે આવો માર્ગ હાથમાં નથી આવ્યો. કરશે તે પામશે. જે ભગવાને કહ્યું તેમ કરશે તો એ પામશે. કોઈને કહેવા જેવું નથી પણ કરવા જેવું છે. આ જીવ
થોડું જાણે એટલે બીજાને કહીને સંતોષ માની લે એમ નથી. કરો, પોતે કરો કે તે પ્રમાણે. કોઈને કહેવા જેવું નથી, સૌને ચેતવા જેવું છે. અને ચેતવું, સમજીને સમાવવું. ચેતવું એટલે શું? તો કે તમે જેટલા સમજ્યા હવે સમાવો, એટલે તમારા જીવનમાં ઉતારો. કશાય ભાવોને સમાવો, સમજ્યા હોય તો સમજીને સમાવવું, સમજવાનો લક્ષ્ય લેવો. વાત ભગવાન શું કહેવા માંગે જ્ઞાની પુરુષો, એ સમજવા માટે ધ્યાન આપવું કે ભગવાનનું કહેવું શું છે. આશય સમજવાનો લક્ષ્ય લેવો. તારીખ 12/1/36 સાંજના પત્રાંક 843નું વાંચન. કૃપાલદેવનો પત્ર 843. શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતા મણિ સ્વરૂપ પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. શ્રીમત, શ્રીમત કહો, શ્રીમાન કહો, શ્રીયુત કહો, એક જ છે. શ્રી એટલે અહીંયા જ્ઞાની પુરુષો માટે છે. એટલે શ્રી એટલે આત્મલક્ષ્મી થી યુક્ત અથવા શ્રીમાન, શ્રીવાળા. શ્રી એટલે આત્મલક્ષ્મી વાળા, આત્મલક્ષીથી યુક્ત. અથવા શ્રીમત પણ એ થયું, શ્રીમાન. આત્મલક્ષ્મી જેના પાસે પ્રગટ છે એવા શ્રીયુત વિતરાગ ભગવતોએ. વિતરાગ ભગવંતે આ નિશ્ચિત કર્યો છે પોતાના કેવળ નાના આત્મ અનુભવ વડે બધું જોઈને નિશ્ચિતાર્થ કરેલો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ. અચિંત્ય, આપણે તો ચિંતવી નહીં શકીએ એવું ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી છે. સર્વોત્કૃષ્ટ જગતવાસી જીવોને આ ધર્મ ભગવંતે જે વિતરાગ ધર્મ બોધ્યો એ પરમ કલ્યાણકારક છે, હિતકારી, પરમ અદ્ભુત. પરમ અદ્ભુત, અનંત દુઃખથી છોડાવીને અનંત સુખમાં લઈ જાય માટે પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર. સર્વ દુઃખ, સર્વકાળના જન્મ જરા મૃત્યુ આદિ વ્યાધિ ઉપાધિ રોગ શોક ચિંતા અષ્ટવિયોગ અનિષ્ટયોગ બધા જ દુઃખનો નિસંશય એટલે નક્કી, આત્યંતિક, આત્યંતિક એટલે જડ મૂર્તિ સંપૂર્ણ, ક્ષય કરનાર, નષ્ટ કરનાર પરમ અમૃત સ્વરૂપ. પરમ અમૃત જેને અમર બનાવી દે એવો પરમ અમૃત સ્વરૂપ, એવો સર્વોત્કૃષ્ટ, સર્વથી શ્રેષ્ઠ શાશ્વત ધર્મ, આત્માનો સ્વભાવ જે બતાવે એવો જે વ્યવહાર ધર્મ, શાશ્વત ધર્મ જયવંત વર્તો. એટલે એનું અસ્તિત્વ ત્રણેય કાળ બન્યું રહો. એનું જયવંત વર્તો એટલે ત્રણેય કાળ આ ધર્મ બન્યો રહો. આપણે તો ભાવ કરવાના, એ તો બનેલો જ છે ને રહેવાનો જ છે. અનંત કાળ પહેલાથી હતો, અનંત કાળ પછી પણ રહેશે એવો ભગવાનનો વિતરાગ માર્ગ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં તો સર્વદા વિદ્યમાન છે એવો વિતરાગનો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો. પ્રભુશ્રી એના ઉપર કહે અલૌકિક વાણી છે. અલૌકિક વાણી છે, લૌકિક નથી. વિતરાગ માર્ગનો મહાત્મ્ય જીવે લૌકિકમાં કાઢી નાખ્યું. આવી જે અજબ ગજબ ભગવાનની વાણી, એને એનું મહાત્મ્ય લાગ્યું નહીં, લૌકિકમાં કાઢી નાખ્યું. કે તો કે પણ એ વાતને ઊંડાણથી સમજી નહીં. ભવી જીવે મહાત્મ્ય કરી ધારવું. જે ભવ્યાત્મા હોય એને તો એનું મહાત્મ્ય વિચારવું કે ભગવાન શું કહે છે. ભવી જીવે મહાત્મ્ય કરી ધારવું એટલે ધારવું એટલે ધર્મને ધારણ કરવો. ગણતરી સમકિતની છે. સમકિત આવ્યું ત્યારે જ ભવ ગણાય, તેના પહેલા નહીં. ગણતરી સમકિતની છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને અજ્ઞાન છે. આત્મજ્ઞાનીએ જાણ્યો છે એ આત્મા. જ્ઞાની પુરુષોએ જેવો આત્મા જાણ્યો તે જ ખરો આત્મા હું છું. આત્મજ્ઞાનીએ જાણ્યો છે આત્મા, બીજું કોઈ ઠેકાણું સારું નથી. ઋષિ કે બીજું જ્ઞાની વગર કોઈ ઠેકાણું સારું નથી. આ અવસ્થા થઈ ગઈ છે. ઋષિ કે અમારી તો આ અવસ્થા થઈ ગઈ છે. દુઃખ અને વેદની બધી દુઃખ છે, વેદની કેટલી બધી છે, પણ બીજો તેમાં પરિણમી જાય. આવા વ્યાધિ દુઃખ આવવું હોય તો તેમાં જે પરિણમી જાય તે મય બની જાય.
એને દુઃખ છે, પોતા વિશે પ્રભુ કે એને દુઃખ છે, વેદની છે, જેમ છે તેમ છે. પ્રશ્ન વિરામ. અમારા આત્માને કોઈ દુઃખ છે, વેદની છે, જેમ છે તેમ છે, શરીરમાં છે, આત્માને નથી. જ્ઞાનીએ જાણ્યો. બાકી બધા સૌ સાધન સંસાર